એટલે ઉમાશંકરે કહ્યું કે ખૂબ વાંચો, ખૂબ વિચારો, અને એમ લાગે કે નહીં જ રહી શકાય તો જ લખો. આહા. મારી દીકરીને એની ઈચ્છા હતી કે એક મરાઠી છોકરા જોડે એને લગ્ન કરવું હતું. એટલે 1996માં મેં એને મરાઠી છોકરા જોડે વિકલ્પો બતાવ્યા, મેં પણ એને ના પાડી. એટલે મેં કહું કેમ, અને પછી મેં મરાઠી છોકરા જોડે પરણાવીને અને એ લોકોએ ઠરાવ કર્યો અને મને એમણે 1996માં નાતબાર મૂક્યો. એટલે તમે મને સારા પ્રસંગે ન બોલાવો, પણ તમે મને સૂતકમાંથી બાદ કરનારા કોણ છો? તમે મને સૂતકમાંથી બાદ ન કરો. હું નાતબાર ના મુકાયો હોત તો ભૂસાતા ગ્રામચિત્રો જેવો સંગ્રહ, જે એની 4 આવૃત્તિ, આ પાર્શ્વના આર શેઠે કરી 8 આવૃત્તિ, તો એવો નિબંધ સંચય ના આવ્યો. અભાવ સ્વભાવમાં ક્યાં સુધી સાથે રહે છે? એનાથી મુક્ત થવાનો કોઈ ઉપાય ખરો? આપણા દરેકનું, માણસ માત્રનું જીવન છે ને, દોહેલું હોય છે, બહુ કસોટી કરતું હોય છે જીવન, અને નિયતિ હંમેશા કઠોર હોય છે. દીવો પોતાના દિવેલથી બળે છે તો તેલ પૂરતો રહે છે. આહા. એટલે મારે આપની પાસેથી, આપના અનુભવ પાસેથી, આપની ઉંમર પાસેથી મારે સમજવું છે. આમ જોવા જઈએ તો સાદું તો એ છે કે તમારી બાજુમાં બેઠેલો દરેક માણસ વાર્તા છે. વાહ. તમે એના જીવન વિશે પૂછો થોડુંક જ તો એ છે, અને આપણી પડોશનું દરેક ઘર નવલકથા છે. સાહિત્ય સૃષ્ટિનો, સાહિત્યકારોની ઉપેક્ષાનો અનુભવ થયો? તો એ સાહિત્યનું જગત જરા કઠોર છે વધારે. સમાજ જ કઠોર છે એવું નહીં સાહેબ, સાહિત્યકારો, સાહિત્યનું જગત પણ બહુ કઠોર છે. એ અંદરથી બહુ તોડી નાખે એવું હોય છે, પણ શબ્દ આગળ કોઈનું ચાલતું નથી. કે મને આપણા મોટા સાહિત્યકારોની ઉપેક્ષાનો ભરપૂર લાભ મળ્યો છે. પૂર્વમાં સૂર્યોદય થતો હતો, એ જોઈને પછી મેં એમ કહ્યું મારી જાતને કે જો હવે તું એકલો જ છે આ દુનિયામાં, હવે તારી સાથે કોઈ જ નથી. આજે નથી તો હવે કોઈ જ નથી. એમ હું એવું ન કહું કે વિવેચકો બબૂચકો છે, એવું હું ન કહું. આ નવા છોકરાઓ ભલે એવું કે એમ, એવું કહી શકાય કે આટલા બધા ચેન્જમાં માટીમાં જે સુગંધ હતી તે સિમેન્ટની ભીતોમાં નથી રહી. એમ તમારો ઉછેર કે તમારું વિકસવું એ અરવલ્લીની એ ટેકરીઓ વચ્ચે, સાબરકાંઠા કહેવાતું, હવે ખેર અરવલ્લી અને સાબરકાંઠા જુદા થયા, પણ જ્યાંથી ઉમાશંકર જોશી આવે કે પન્નાલાલ પટેલ આવે, આવા ધરખમ નામો જ્યાંથી આવે, એ જ પ્રદેશના આપ પણ પડઘા અને શબ્દ લઈને નીકળ્યા. એવું બધા બોલ્યા કે ભાઈ આ જે નવા લોકો લખે છે એ બધા એમ કે ગામડાની બોલી છે ને એ બરાબર પહોંચતી નથી ને એવું બધું. એટલે પછી મેં એ વખતે કહ્યું, મારું વક્તવ્ય આવ્યું એટલે, કે તમે નર્મદના જમાનાથી આજ દિન સુધી 3% લોકો માટે લખતા રહ્યા. 3% એટલે સરસ્વતી ચંદ્રવાળા. એટલે મેં કહ્યું તમે 3%, 7% લોકો માટે સાહિત્ય લખતા રહ્યા, અને એ તમારું સાહિત્ય સરસ્વતી ચંદ્ર એ ભિલોડાના આદિવાસીને કે પાલનપુરના માણસને કે દક્ષિણ ગુજરાતના આદિવાસીને, ડાંગનાને એ નથી સમજાતું, તો એણે કોઈ દિવસ ફરિયાદ કરી? મોડાસાની નજીકમાં જ તમારું સાસરું, અને એ ઘટના આપના વક્તવ્યોમાં બહુ સુંદર રીતે આવે છે કે તમે... એટલે હું 1.5 દિવસ રહ્યો, પણ મેં બીજા કોઈ વ્યક્તિને જોઈ નહીં. મળવાની તો વાત જ નહીં. બીજી ગામમાંથી બીજી છોકરીઓ આવીને કલુખડા કમાડ પાછળ સંતાઈને જુએ, બતાવે, એ બધું હશે, એ બધું જોયું. પછી હું એમ જ પાછો આવ્યો. અને પાછો આવ્યો પછી મારા મિત્રોએ કહ્યું કે લાવ ફોટો લાવ. પછી મેં એમને કહ્યું કે તું બધી વાત રહેવા દે દોસ્ત, ફોટો ક્યાં, ફોટો ચહેરો નથી જોયો ત્યાં ફોટાની ક્યાં વાત કરે. નમસ્તે. જલસો પોડકાસ્ટના એક ઓર એપિસોડમાં આપનું સ્વાગત છે. તમને સાહિત્યમાં રસ ખરો? સાહિત્યકારોમાં રસ પડે તો આજનો સંવાદ ચૂકવા જેવો નથી, કારણ કે આજે આપણે એક એવા પ્રખર સાહિત્યકાર સાથે વાત કરવાના છીએ જેણે ગુજરાતી ભાષાને માટીની મહેક આપી છે, ગામની સુગંધ આપી છે. તેમના નિબંધો હોય, કવિતાઓ હોય, વાર્તાઓ હોય કે નવલકથા, ગામડું સતત તેમની વાતોમાં, તેમના વક્તવ્યમાં, તેમની વાર્તાઓમાં, તેમના શબ્દોમાં ધબકે છે. સમાજ કઈ રીતે આપણા જીવનમાં શું ભૂમિકા ભજવે છે અને આપણે સમાજ માટે શું ભૂમિકા ભજવવાની છે? સાહિત્યનું ક્ષેત્ર કપરું છે કે જીવનનું ક્ષેત્ર અઘરું છે? આવા રસપ્રદ સવાલોના તેમણે બહુ નિખાલસતાથી જવાબ આપ્યા છે. મારા કેટલાક પ્રિય વાર્તાકારોમાંના, સાહિત્યકારોમાંના તેઓ એક છે. હું વાત કરી રહ્યો છું આદરણીય શ્રી મણિલાલ હ પટેલની. આજના
આ પ્રલંબ સંવાદમાં અમે તેમની જીવન યાત્રા, તેમની સફર, તેમનું સાહિત્ય સર્જન, તેમની જીવનની નાની મોટી દરેક ઘટનાઓને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાંથી અમને ખૂબ ઉત્તમ, આહ્લાદક, ઇમોશનલ કરનારી ક્ષણો પ્રાપ્ત થઈ છે. તમને પણ મજા પડશે આ સંવાદમાં. આપ સૌ પણ મારી સાથે ખૂબ દિલથી, પ્રેમથી આવકારો, સ્વાગત કરો આદરણીય શ્રી મણીલાલ હ પટેલનું. આપ સૌનું પણ સ્વાગત છે. નમસ્તે સર. નમસ્તે. હું ખૂબ આજે આનંદમાં છું અને થોડો નર્વસ પણ છું કે આપની સાથે સંવાદ કરવાનો છે, એટલે હું શું પૂછીશ અને સાહિત્યની મારી સમજણ જે છે એ તો આપની સામે ઘણી જ નાની, ઓછી અને આછી પડે. છતાં મનમાં એક વિચાર છે, એક ઈરાદો છે કે એક આપનું સાહિત્ય સર્જન જેટલું બની શકે તેટલું જરાક વાતોમાંથી મેળવીએ. આપની યાત્રા, આપની સફર અને આપના અનુભવો સાંભળીએ. અને એ રીતે આ શબ્દ જો અમારા સુધી કોઈક રીતે પહોંચતો હોય, કોઈક અર્થમાં પહોંચતો હોય, એની બે જગ્યાઓ વચ્ચેથી અમને ક્યાંક સાદ કરતો હોય તો અમે સાંભળવાની કોશિશ કરીએ. અમારી સાથે આપ જોડાયા છો એનો અમે અઢળક આનંદ અને હરખ વ્યક્ત કરીએ છીએ. આપનું સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. આવકારીએ છીએ. સર, સૌથી પહેલાં તો મણીલાલ હ પટેલ, આ નામ સાંભળતા કે આ નામ બોલતા માટીની સુગંધ જેવું કંઈક મહેસૂસ થાય. તમને એવું લાગે કે દૂરનું કોઈક ખેતર તમને સાદ પાડે છે, ક્યાંક કૂવામાંથી કોઈક પડઘો પાડે છે ને તમારે ઝીલવાનો છે, કોઈક કૂવાના કાંઠે કોઈ જાંબુનું ઝાડ છે ને ત્યાંથી બે છોકરાઓ જાણે કે એ જાંબુ તોડી રહ્યા છે, કોઈ ખેતરની કેડી તમને બોલાવતી હોય એવું લાગે. પ્રાદેશિક અનુભવ, જમીનનો અનુભવ, તળનો અનુભવ તમારી વાતોમાંથી વધારે તમારા સાહિત્ય સર્જનમાં એ કવિતા હોય, વાર્તા હોય, નિબંધ હોય, દરેકમાં એટલું બધું બળકટ થઈને પ્રગટે છે, પડઘાય છે કે એને અવગણવું મુશ્કેલ છે. મને વધારે રસ છે એ જાણવામાં કે મહીકાંઠે આપનું વીતેલું બાળપણ, શૈશવ કેવું રહ્યું અને એ સાહિત્ય સર્જનમાં કેવી રીતે આવી ગયું. એ શું સહજપણે આવી ગયું કે પછી એક સભાન ભૂમિ માંથી તમે એ લીધું અને પછી મૂક્યું? મને એના વિશે વાત કરો. એ સિવાય આપની કૃતિઓ, આપના સર્જન વિશે તો ખૂબ બધી વાતો કરવી છે, પણ આપણે મહીસાગરના કાંઠેથી શરૂઆત કરીએ. જી જી નમસ્તે મિત્રો, વડીલો. મારા વિશે, હું ગામડાનો માણસ છું અને મારા સર્જનમાં અને આજે પણ હું વાત કરતો હું કે વ્યાખ્યાન આપતો હું તો હું માટીનો માણસ છું, માટી સાથે રહેલો માણસ છું. માટીના તો આપણે બધા માણસો છીએ, પણ માટીની જે એક વિશેષ સુગંધ આવતી હોય એ આજે પણ લોકો મહેસૂસ કરતા હોય છે. એના કારણ આપણે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં એ જ વાત કરવી છે, પણ શરૂઆત એનાથી કરીશ કે આપણા દરેકનું, માણસ માત્રનું જીવન છે ને એ દોહેલું હોય છે. બહુ કસોટી કરતું હોય છે જીવન, અને નિયતિ હંમેશા કઠોર હોય છે. આ બે વસ્તુઓ જીવનમાં બહુ વહેલા અનુભવવા મળી, એમ જે મોડી આવવી જોઈતી હતી. એનું કારણ એ છે કે બાળપણમાં બા ગુમાવી, 6ઠ્ઠા ધોરણમાં હતો ને, અને પછી જે ખેતરોમાં કામ કરવાનું જવાનું થયું, એમ મહીકાંઠાનું એક નાનકડું ખોબાએવડું ગામ, મોડાસાથી માંડ 50 કિલોમીટર, વાત્રક ઓળંગો, પછી મહીસાગર ઓળંગો અને તરત મધવાસ ગામ આવે ઉગમણી દિશામાં, ત્યાં મારું ખોબા જેવડું પાલ્લા ગામ. એમ એ જમાનામાં તો નદી કાંઠે હોવાથી તરસ્યું નહોતું, પણ એક જ સિઝન, એક જ ઋતુ પાકતી ચોમાસાની, અને એમાં પણ વરસાદ જાય તો, એટલે તરસ્યું નહોતું પણ ભૂખ્યું ગામ હતું. એમ એવા 40-50 ઘરના ખોરડાનું નાનકડું ગામ, ને એમાં એક બહુ ઓછી જમીનવાળા કુટુંબમાં મારા બાપુજી, એમના મોટા ભાઈ ગુજરી ગયેલા, અને 2 કુટુંબો નિભાવતા. એટલે એ પરિસ્થિતિમાં હું ગામની એક એવી શાળામાં ભણ્યો કે જે કોડિયામાં બેસતી, કોઈના ઢોર છોડી કાઢે પછી અડધો ભાગ કોરો હોય ત્યાં અમે બેસીએ, અને પછી કોઈની પડસાળમાં બેસીએ, એમાં ડોડા મકાઈ સૂકવે તો વળી ત્રીજાની પડસાળમાં બેસીએ. એટલે ગામમાં ફરતી શાળા હતી એમ કહીએ તો ચાલે. 1 થી 4 ધોરણ આમ ફરતી શાળામાં 1 કે 2 સાહેબો હતા, એ અમને ભણાવતા. પછી 5મા ધોરણથી હું મધવાસ ગયો, અને મધવાસ સ્કૂલમાં પછી એકદમ નદી કાંઠે જ
સ્કૂલ હતી, આમ નદી દેખાય, વર્ગમાંથી પણ દેખાય અને ગામ પણ દેખાય ત્યાંથી. એ એક વિશેષ પરિસ્થિતિ હતી. પણ માટી સાથે જોડાવાનું એ રીતે બન્યું કે અમને મોટા કરવા માટે મારી બાની બા આવી, એટલે જમનામાં આવ્યા. અને એ શરત કરીને આવેલા મારા બાપુજી જોડે કે 6 ભાઈ બહેન છે તો તમે, મારા પિતાજીની ઉંમર એ વિધુર થયા ત્યારે 41 વર્ષની હતી. અને પટેલોમાં તો એ બીજું લગ્ન બહુ કોમન હોય છે. તો મારા દાદીએ, નાનીએ કહેલું કે તમે જો બીજું લગ્ન ન કરો, નાતરું ન કરો તો હું આવું એમ. બહુ કડક સ્વભાવના હતા અને એમણે સ્વીકાર્યું અને નાની આવ્યા. હવે મોટા ભાઈ મારાથી થોડા મોટા, એટલે એ બાપુજી જોડે ખેતરમાં કામ કરે અને મારે બધું ઘરકામ કરવાનું આવ્યું એમ. આંગણામાં થોડો કૂવો એટલે પાણી સિંચી દેવાનું, ઢોર છોડવાના, બાંધવાના. પણ એ તો બધું હોય ઘરનું કામ. નાના ભાઈ બહેનને હું લોટ બાફીને જમાડું, ખવડાવું, પછી સ્કૂલ જાઉં, બાને નાનીને મદદ કરું થોડી. પણ એ વખતે વાડામાં ખબર નહીં કે કેવી રીતે આપણામાં એક સૌંદર્યનો એક પ્રવેશ થતો હોય છે કે મેં તો એવું કંઈ જોયેલું નહીં, પણ હું વાડામાં રીંગણીનો ક્યારો બનાવું, એની ફરતે રીંગણી બરાબર થાય ને પછી મરચીનો પણ એને ફરતે મરચી રોપું અને એને ફરતે એક પછી હજારીગલ ગલગોટા રોપું એમ. સવારે ઉઠીને એને પાણી પાવું, સ્કૂલથી આવીને પાવું, પછી મરચાં ને રીંગણીને બધું થાય એટલે એ નાનીને બધું કરી આપું. દૂધીના વેલા ચડાવું, વાલોળ પાપડીના વેલા ચડાવું. એટલે 6ઠા 7મા ધોરણથી જ હું માટી સાથે જોડાયો એમ. અને એ જીવનના ભાગરૂપે જોડાયો. આમ તો કંઈ અનિવાર્ય હતું, ત્યારે કંઈ એવી સમજ નહોતી કે હું માટી સાથે કામ કરું છું. પણ એ વસ્તુ સાંભળેલી કે આ માટી જ છે, એ જ સર્વસ્વ છે. અને છેલ્લે મારા કાવ્યોમાં પણ એ જ આવ્યું કે મારે તો માટી થવું હતું એમ. તો આજે માટી સાથેનો અનુબંધ એ રીતે રચાયો. પણ જેમ 7મા 8મામાં ગયો, પછી હાઈસ્કૂલમાં ભણવા ગયો અને મોડાસા કોલેજમાં ગયો, ત્યાં સુધીમાં દરેક રજાઓમાં અને શનિ રવિ ખેતરમાં બાપુજી જોડે કામ કરવા જવાનું જ. દિવાળી વેકેશન 21 દિવસનું હોય તો 21 દિવસ મગફળીના ખેતરમાં જ જાય. રાતવાસો પણ ત્યાં થાય. તો રાતનું તારાભર્યું આકાશ જોવાની મજા પડે. મગફળી તાજી કાઢીએ ને તો એની એકદમ સરસ સુગંધ હોય, પછી એનો ઓળો પાડીએ એમ. એટલે કહીએ ને કે અભાવો આજે લાગે કોઈને, પણ એ અભાવો તો અમારા જીવનનો એક સ્વભાવ જ હતો એમ. અને એમાંથી જે અમને માટીનું તત્વ મળ્યું એમ. મકાઈના ડોડા હોય, મકાઈનો માળો બનાવે ખેતરમાં સાચવવા, ઉપર ડોડા શેકીએ, અને ત્યાં જ બેસીને હું વાંચું અને ત્યાંથી જ મેં લખવાનું શરૂ કરેલું. પન્નાલાલે માનવીની ભવાઈની બીજી નકલ માંડલીમાં મકાઈના માળે બેસીને કરેલી. પહેલી કોપી તો એમણે મુંબઈ હતા ત્યારે કરેલી. મળેલા જીવ પરથી ફિલ્મ ઉતરવાની એટલે એ ગયેલા. પછી બધું ના ફાવ્યું એટલે પાછા આવ્યા માંડલીને. એમ મેં પણ મારા લેખનની શરૂઆત 9મા ધોરણમાં હતો ને મેં મગફળીના ખેતરમાં મગફળી વીણતા ને એમ તેમ મેં દલપત શૈલીમાં કાવ્યની શરૂઆત કરેલી. કેમ કે 5મા 6ઠા 7મા ધોરણમાં દલપતરામની જે કવિતા આવતી હતી, કલાપીની જે કવિતા આવતી હતી, દલપતરામની આસપાસ આકાશમાં અથવા તો શિયાળે શીતળ વાવાય, એ રચનાઓ એટલી બધી ચોપાઈને દોહરો યાદ રહેલો કે મેં એમાંથી એ ગાળામાં જ ખેતરો વિશેની કવિતા કરેલી. અલબત્ત એ તો બધું કાચું કામ હોય, પણ શરૂઆત આ રીતે સહજ રીતે થયેલી. ખરેખર તો એવું હોવું જોઈએ કે તમને કોઈ ટીચર પુસ્તક આપે, પણ હું તો 9મા ધોરણમાં મારા એક સાહેબ હતા, એમની પાસે પુસ્તક લેવા ગયો કે મને કલાપીનો કેકારવ આપો. તો મને મારી સામે જોઈને કે તને નહીં ઉચકાય, જા એમ. નાનો હોય છે તો કે તને નહીં ઉચકાય. એટલે 15 દિવસ પછી ફરી ગયો કે મને કેકારવ આપો એમ. એમણે કહ્યું કે કેકારવ વાંચવાની તારે વાર છે એમ. અને એમણે આપ્યો જ નહીં મને. એ જ રીતે મારા ગામમાં મારા ઘરની બાજુમાં એક શિક્ષક રહેતા હતા, તો હું એમના ત્યાં જાઉં ત્યારે એક પુસ્તક પડેલું એમના ખાટલા ઉપર એમ. હજુ યાદ છે કે પન્નાલાલ પટેલ મળેલા જીવ લખેલું બોરડીઓનું ઝાડ હતું અને મરૂન રંગની એ પુસ્તક હતું. મેં કહ્યું, 2 પાના વાંચીને મેં કહ્યું કે મને આપો ને વાંચવા એમ. એટલે એમણે પણ એમ કહ્યું કે નહીં મળે તને. પછી બીજા દિવસ ગયો, પછી મને કે અહીં બેસીને વાંચ. એટલે મેં કહ્યું મારે ઘરમાં કામ હોય છે, માને બધું કરી આપવાનું હોય, પછી સ્કૂલ જવાનું હોય, તો સાંજે જઈને વાંચ્યું એમ. એમ મળેલા જીવ, મેં મારા જીવનનું પહેલું પુસ્તક મળેલા જીવ વાંચ્યું. અને મળેલા જીવની એટલી બધી અસર હશે કે મેં
પછી એક થોડુંક લખ્યું, એક નોટ ભરીને એક નવલકથા જેવું, એ તો ઠીક. પણ પછી આજ દિન સુધી મેં મળેલા જીવ ઉપર 55 વ્યાખ્યાન આપ્યા, અમેરિકા સમેત. ઓહો ઓહો. રાજકોટમાં રિફ્રેશન ને ઓરિએન્ટેશન કોર્સ ચાલે અધ્યાપકોનો, અને ભદ્રાવી વચરાજાની બોલાવે, તો એ 10 વર્ષમાં મેં ત્યાં એ વ્યાખ્યાન તો મારે અમસ્તું આપવાનું હોય એમ. ઓરિએન્ટેશનમાં બધા વિષયના અધ્યાપકો હોય, રિફ્રેશનમાં ગુજરાતીના હોય એમ. તો એ રીતે મળેલા જીવે મને અંદરથી બહુ ઝકઝોર્યો કે જીવન તો આ છે એમ. તમે કૃતિને પહેલાં પાને પ્રવેશો અને ત્યારે તમે જે હોવ, એ કૃતિના છેલ્લા પાને પહોંચો ત્યારે તમે ન હોવ, તમે બદલાઈ ગયા હોવ. કૃતિએ તમને બદલ્યા હોય ત્યારે એ સાહિત્ય બને છે. તો પહેલી પંક્તિ તમે જે નાની મોટી આછી કાચી લખી, એ કોઈ યાદ આવે છે અત્યારે કંઈ સ્મરણમાં ખરી? બહુ યાદ નથી, પણ એક જે સુંદરમનું થોડુંક અસરમાં હતી તે હતી એમ કે સુતા છે સોડમાં લેઈ પૂજીઓ પોટલી તણી, એ અનુષ્ટુપમાં સુંદરમે લખેલું. તો એના સંદર્ભમાં મેં ગરીબો વિશેની એક કવિતા કરેલી. અને એ પછી કરસનદાસ માણેક નામના કવિ આપણા, જી, કરસનદાસ લુહાર માણેક. માણેક ના, એ જુદા, એ જુદા, આ જુદા. મારું જીવન અંજલિ થાજો, એ right. કરસનદાસ માણેક મુંબઈવાળા. એ અમારા મધવાસમાં અમારા આચાર્યના ત્યાં એક વખત આવેલા, તો આચાર્ય મને બોલાવ્યો કે મણી તું આવી જા. તો હું રાત્રે આવેલો મારા ગામથી, જી, મોડી સાંજે, અને એમના આગળ મેં થોડી રચનાઓ કાચી વાંચી. તો એ 6 લીટી લઈ ગયેલા, અને નચિકેતા સામયિકમાં એમણે એ છાપી, ત્યારે હું 11મા ધોરણમાં હતો. વાહ. તો 11મા ધોરણમાં એ મારી કવિતા છપાયેલી. એ હજુ મેં ક્યાંક સાચવેલી છે, પણ મને બીજાનું જેટલું યાદ રહે ને એટલી મારી રચનાઓ યાદ નથી રહેતી. એટલે એ બનેલું એ રીતે. તમે ખેતરની વાત કરી, બાને અને નાની બાને કામ કરાવવાની વાત કરી, અને એક સરસ બે સરસ શબ્દો આવ્યા, અભાવ અને સ્વભાવ. મારે બીજી યાત્રા તરફ તો જવું છે, તમારા સર્જન તરફ પણ જવું છે, પણ મેં જેટલું આપના વિશે આ સંવાદની તૈયારીના ભાગરૂપે સાંભળ્યું, મને આ પ્રશ્ન સતત થયો છે કે આ અભાવ સ્વભાવમાં કેટલો વણાયેલો રહે છે, ક્યાં સુધી રહે છે, એની પીડા, એનો ચચરાટ, એની કોઈ વેદના જીવનમાં ક્યારેય ઘટે છે? કારણ કે મેં મોટે ભાગે એ વડીલો જોયા છે, એવા અનુભવો વ્યક્તિગત પણ થાય છે કે ક્યાંક થોડું કંઈક ઓછું પડ્યું હોય, આછું પડ્યું હોય, એ છેવટે ક્યાંક જીવન ભરપૂર થયું હોય કે સમૃદ્ધ થયું હોય તો પણ એની ઉપર જ રહે છે, એ ભૂલાતું નથી. એ એવું નથી થતું કે હા એ હતું, હવે નથી. એટલે મારે આપની પાસેથી, આપના અનુભવ પાસેથી, આપની ઉંમર પાસેથી મારે સમજવું છે કે આ અભાવ સ્વભાવમાં ક્યાં સુધી સાથે રહે છે, એનાથી મુક્ત થવાનો કોઈ ઉપાય ખરો? જી, અભાવ છે ને તે સ્વભાવ તો બનવા માંડે, પણ એનું રૂપ બદલાતું હોય છે થોડુંક. જેમ કે હું આ જેને અભાવ કહું છું, એ તો એ હતા કે ભાઈ અમારે કપડું જોઈએ તો ન મળે. 7મા ધોરણમાં આવ્યા ત્યાં સુધી એકાદ ચડ્ડીથી ચલાવતા હોઈએ, શિયાળામાં સ્વેટર ના હોય, હાથ પગ હાથ ફાટી જતા હોય, નદીએ રવિવારે એમ નળિયાથી ધોઈએ, ઉજળા કરીએ, એ બધું હોય. ઘરમાં ખાવાનું બહુ ન હોય, એટલે મકાઈના ડોડા જે નકામાં નીકળ્યા હોય ને પછી ભેંસ માટે જે બાફે ખાણ, એમાં એ ડોડા નાખેલા હોય, તો અમે સ્કૂલથી આવીએ ને તો એમાંથી કાઢીને એ ડોડા ખાઈએ, તો ઘરના લડે કે એ તો ભેંસ માટે છે, તું કેમ ખાય છે. પછી રવિવારનો દિવસ હોય, ઉનાળાનો લાંબો દિવસ હોય, અને ભૂખ લાગે ને બપોરનું વહેલું ખાઈ લીધું હોય ને બપોરે રોટલો ન હોય ઘરમાં, તો અમે લોકો ઘરમાં ડુંગળી બટાટા તો મોંઘા ગણાતા હશે, પણ ઘરમાં ડુંગળીનો એક પેલો ખારો લટકતો હોય એમ, એમાંથી ડુંગળી લઈએ ને પછી 2 ડુંગળી અમે શેકીએ વાડામાં, અને એ ડુંગળી ખાઈએ એમ. એ રીતે પેટમાં દુખે તો લસણ શેકીને ખાઈએ એમ. પણ વાત આગળ કરું કે આ અભાવ છે ને એ પછી એનું રૂપ બદલે છે. તમે જુઓ કે હું કોલેજમાં ગયો, ભણ્યો, રૂમ રાખીને રહ્યો, ને મોડાસા વિશે પછી વાત કરીશું થોડી, પણ એ વસ્તુ એવી બની કે મોડાસા ભણી રહ્યા પછી હું ઈડર કોલેજમાં નોકરી જવા નીકળ્યો 1973ના જુલાઈની પહેલી જુલાઈએ સવારે હું 5 વાગે મારા ઘરેથી નીકળ્યો. હવે માં તો ચાલી ગયેલી એના ગામ, અને બાજુમાં બીજા મારા મોટા બાપાના વહુ રામીમાં હતા, એ આગલા દિવસ સાંજે મને મળવા આવ્યા. બાપુજીને મોટા ભાઈ તો એટલા બધા ખેતી કામમાં રોકાયેલા, વરસાદ પડેલો તે, એટલે મેં મારી જાતે જ બધું, કોઈની પાસેથી હું
₹90 ઉછીના લઈ આવ્યો, એક નાનકડી પેટી ખરીદી, એક ગોદડી વાળીને મેં મૂકી, 2 જોડ કપડાં મૂક્યા અને એમ કરીને મેં તૈયાર કર્યું. તો મારી માએ મને જે વસ્તુ કહેલી, એ રામી માએ જે કહેલું, એમ હું ઘણી વખત કહું છું એ વાત. તો એણે એમ કહ્યું કે હું સવારે તું વહેલો જઈશ ત્યારે તો હું સૂતી હોઈશ બાજુના ઘેર. એટલે એણે 2 વાક્ય કહ્યા, જે માં કે તે કહ્યા. પહેલું વાક્ય કહ્યું કે ડીલ હાચવજે અને વહેલો ઘેર આવજે. પણ પછી બીજું જે વાક્ય કહ્યું એણે એમ કે જો બેટા, દીવો પોતાના દિવેલથી બળે છે તો તેલ પૂરતો રહેજે. હવે આજે મોડાસા જેવી કોલેજમાં હું ભણ્યો તો મને એ નથી મળ્યું એમ નહીં એમ, પણ આ જે વાક્યએ મને આપ્યું સત્ય, જીવનનું સત્ય આ છે. આ કાયામાં આપણે કાયમ માટે કોળિયું, આ કાયા તો કોળિયું છે, એમાં આપણે તેલ પૂરવાનું, એટલે કે અનુભવો, મહેનત, પ્રેમ, પ્રેમાલાપ, બીજા માણસોને ચાહવા, એ બધી જ વસ્તુ ન હોય તો ટકી નથી શકાતું એમ. એટલે તેલ પૂરતો રહે છે. તો એ મેં છેક સુધી સાચવ્યું. પણ હું એ કહેતો હતો કે અભાવ કેવી રીતે રહ્યો. તો હું બીજા દિવસે સવારે વહેલી સવારે 5 વાગે ઉઠીને નીકળ્યો. તો મને યાદ છે કે ભાભી તો નવા આવેલા એટલે બાપુજી કેમ કરતા હોય જલ્દી, અને ભાઈ કામ બળદ બાંધતા ને એ બધું કરતા, ને કોઈ મને મૂકવા નહીં આવ્યું એમ. એ એટલી વહેલી સવારે 3 કિલોમીટર ચાલીને જાઉં ત્યારે મને મોડાસા તરફ ઈડર જવાની બસ મળે, ગોધરા માણસાવાળી બસ મળે. તો એટલા વાગે હું ખભે નાનો બિસ્તરો ને એક પેટી લઈને નીકળ્યો. વરસાદ પડેલો, રસ્તામાં કાદવ, છાપરાઓમાંથી કૂતરા દોડે, એ સ્થિતિમાં હું નીકળ્યો. ત્યારે મેં વળીને એમ હું પાછું વાળીને જોતો હતો કે રામીમાં જાગી હશે તો એ કહેશે કે જા એને મૂક્યા હોય એમ. તો એ બન્યું નહીં એમ. અને બાપુજીને મને એમ થતું કે બાપુજી કદાચ કહેશે ભાઈને કે જા એકલો ગયો છે એમ. પણ કોઈ જ આવ્યું નહીં એમ મૂકવા. આ પ્રસંગ ઘરનાને ગમતો નથી એમ. અને હવે તો એ બહુ રહ્યા નથી, ભાઈ એકલા રહ્યા છે. પણ આ જે અભાવ છે ને એ અહીં પણ આવીને ઊભો રહ્યો એમ. એ થાત કે નહીં એ નહીં, પણ આપણને એમ થાત કે મારી બા હોત તો કદાચ આ ના થયું હોત, એમ થાય આપણને એમ. પણ પછી બસ સડક આવી અને મેં બેગ મૂકી અને બિસ્તરો મૂક્યો અને પૂર્વમાં સૂર્યોદય થતો હતો. એ જોઈને પછી મેં એમ કહ્યું મારી જાતને કે જો હવે તું એકલો જ છે આ દુનિયામાં. હવે તારી સાથે કોઈ જ નથી. આજે નથી તો હવે કોઈ જ નથી એમ. એટલે આપણે જેને કહીએ ને કે નિર્ભ્રાંતિ આટલી વહેલી નહોતી આવવી જોઈતી. જીવન વિશે આટલા બધા વહેલા નિર્ભ્રાંત થઈ જવાનું એમ. જીવનમાં તો માણીશું ક્યારે જો નિર્ભ્રાંતિ આવશે. નિર્ભ્રાંતિ એટલે તો આ બધાનો તમને ખ્યાલ આવી જાય કે બધા કશું છે નહીં આ બધું. છેવટે તો જે આજે મને નિર્ભ્રાંતિ છે તે જુદા પ્રકારની છે, પણ એ વખતની જે નિર્ભ્રાંતિ હતી એ અંદરથી તોડી નાખે એવી હતી એમ. અને એટલે મારામાં પેલો અભાવ છે એ પછી સ્વભાવ બનીને એ રીતે ઉતર્યો કે મેં કોઈ દિવસે કોઈની પાસેથી ભાગ્યે જ કશું માગ્યું હશે. 137 રૂપિયાના પગારથી મેં જીવન શરૂ કર્યું અને નિવૃત્ત થયો ત્યારે જે અમુક પગાર હતો એની વચ્ચે મેં મકાન, ઘર બનાવ્યા, દીકરાઓ પરણાવ્યા કે ભાઈઓને કે બધાને મદદ કરી. એ બધામાં મેં મારી રીતે કરકસર કરીને કર્યું. પેલું એક જ વાક્ય કહું કે હું ઈડર પહોંચ્યો અને કોઈ મૂકવા નહીં આવેલું, ત્યાં કેવી રીતે રહ્યો ને એ બધું લાંબુ છે, પણ છોડીને પાછો જાઉં એમ થાય એ એટલી બધી યાતના શરૂઆતના વીકમાં હતી. ઈડર અજાણ્યું, ઘર ન મળે, વરસાદ પડે. પણ 28મી તારીખે પિતાજીનો પત્ર આવ્યો કે પગાર થયો હોય તો પૈસા મોકલજે એમ. હા, અને મેં મોકલ્યા એમ. પગાર થાય એટલે દર મહિને 14 વર્ષ સુધી મોકલ્યા એમ. તો એ આપણો સ્વભાવ કે પેલો અભાવ છે એણે મને ગળ્યો. એટલે મને એની ખબર પડે કે એમને અભાવ હશે. એમને આ વસ્તુઓનો અભાવ છે. નાના ભાઈ બહેન ઘેર હતા, એમને મોકલવાના હોય એમ. તો અને પછી મારો બીજો તબક્કો ઈડરનો શરૂ થયો અને ત્રીજો તબક્કો વિદ્યાનગરનો શરૂ થયો. આ દરેક તબક્કામાં કોઈને કોઈ રીતે જીવન પડકારતું રહ્યું. એને અભાવ નામ ના આપીએ તો પણ જીવનના પડકારો આપણી સામે આવતા જ રહ્યા એમ. કોઈ ત્યજીને જતું રહે એવી ઘટનાઓ બને, કોઈના અમુક પ્રકારના વલણ વર્તનો આપણને, તો આપણા બધાના જીવનમાં કોમન છે. તો આ પીડામાંથી ક્યારેય મુક્ત થઈ શકાય છે? એનો કોઈ ઉપાય ખરો કે ભાઈ હવે ગયું, હવે નવું છે, હવે સ્વભાવમાં ન આવે, કદાચ આપણા અવાજમાં, અંદાજમાં ના આવી જાય?
એટલે એવો વારંવાર વિચાર જરૂર આવે ને એમાંથી મુક્ત થવા માટેની મથામણ પણ આપણે કરતા હોઈએ એમ. પણ પછી અમુક વખતે મુક્ત ક્યારે થવાય કે એને હું કવિતામાં અભિવ્યક્ત કરી દઉં, વાર્તામાં અભિવ્યક્ત કરી દઉં, નિબંધમાં અભિવ્યક્ત કરી દઉં અને એ વાંચું, હું પોતે વાંચું ત્યારે મને એમ લાગે કે જે અધૂરપો હતી એ આ લેખનમાં મધુરપો બનીને આવી છે. અને એ વખતે હું અધૂરપોને મધુરપોમાં પલટી દે તે સાહિત્ય એ જે બીજાઓએ કહેલું તેને સમજતો થયો અને એમ હું અભાવોને જીરવતો થયો એટલું જ નહીં, રવિન્દ્રનાથથી માંડીને મુનશી પ્રેમચંદથી માંડીને જે કોઈ અને અંગ્રેજી સાહિત્ય, પશ્ચિમનું સાહિત્ય ગુજરાતી હિન્દીમાં મળે તો એ વાંચીને પછી અનુભવતો થયો કે દરેકે આની સામે જ લડવાનું હોય છે. જી બિલકુલ. અને સાહિત્યકાર કે હું કોઈ વાર્તાકાર કે કોઈ પોતાની વેદનાને કે વાતને અભિવ્યક્ત કરી શકતા કોઈ પણ કલાકાર કે કોઈની પણ સાથે જ્યારે હું વાત કરું ત્યારે મને આ જરા પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે. મેં બહુ ઓછાને પૂછ્યો છે પણ મને એમ લાગે કે હું આપની સાથે જરા ખુલીને વાત કરું કે સાહિત્યકાર પાસે અભિવ્યક્તિ છે, એની પાસે લેખન છે, એની પાસે કવિતા છે, એની પાસે શબ્દ કદાચ પ્રગટ્યો છે, એના પોતાના અનુભવોને ક્યાંક નવલકથા, વાર્તા સ્વરૂપે બાંધી શકે છે. એટલે પોતાને થયેલી પીડા, સંઘર્ષ, અભાવ કે ઓછપ કે અધૂરપની વાત સુંદર રીતે કરે છે, ક્યારેક કૃતિમાં, ક્યારેક વક્તવ્યમાં, ક્યારેક સુંદર રીતે આવે છે. પણ એના પરિવાર પાસે કદાચ આ અભિવ્યક્તિ નથી. એના કાકા બાપાના છોકરાઓ કે એના બાપા વિશે કે એની મા વિશે કે એમના ભાઈ વિશે કે ભાંડુ વિશે એ લોકો તો કદાચ તળના એ માણસો છે જે પોતાની વાતને અભિવ્યક્ત નથી કરી શકતા. તો જ્યારે કોઈ પણ સાહિત્યકાર પોતાના સંઘર્ષની વાત કરીને પોતાની વાત મૂકે છે અને પરિવાર કે સમાજ કે કુટુંબની કોઈક વાત એ છેડે આવે ત્યારે એ વન સાઇડ ઓફ ધ સ્ટોરી નથી થઈ જતી. ક્યારેક જો પરિવારને એમ થાય કે જો અમે લખી શકતા, અમે વાર્તાકાર હોત, અમે લેખક હોત તો કદાચ અમારો મુદ્દો પણ અમે સામે આ જગ્યાએ રજૂ કરી શક્યો હોત. ફોર ઇન્સ્ટન્સ કે તમે બસ સ્ટેશન ગયા ને કોઈ ન મૂકવા આવ્યું, એની પીડા કે વેદના કદાચ તમારા ભાઈ કે તમારા બાપુજીએ જો લખી શકતા તો કદાચ પોતાની વાત રજૂ કરી હોત, એવું થયું હોત. એ મને ઘણી વખત ઘણા બધાને પૂછવાની ઈચ્છા થાય છે પણ કદાચ આ પ્રશ્ન પહેલી વખત હું આપ જેવા કોકને પૂછી રહ્યો છું. બે વસ્તુ એમાં એવી બનેલી પછી બની, પણ એમ બની ખરી એમ કે બાપુજી વિશે મેં એક નિબંધ લખ્યો, મારા પિતાજી એમ કરીને, અને કુમારમાં પ્રગટ થયો એમ, અને કોઈ જૈન મુનિએ વાંચ્યો. અત્યારે બહુ એકદમ નામ નથી યાદ આવતું પણ એ વિહારમાં એ નિબંધ વાંચેલો અને મારું વૃક્ષાલોક અને બધું વાંચતા હતા. અને પછી એ વિહારમાં જ્યારે વલ્લભ વિદ્યાનગર આવ્યા અને પછી એમણે એક ડીએન શાહ હતા, મારા સ્ટેટના પ્રોફેસર હતા, એ એમને વણિક હતા, એટલે એમની પાસે જાય તો એમણે કહ્યું કે મણિલાલ પટેલ અહીં છે? તો કે હા. તો કે મારે એમને મળવું છે, એમનો સમય લેજો એમ. એટલે સાહેબે મને કહ્યું, એટલે મેં કહું આપણે જવાનું હોય સાહેબ, એમને ના બોલાવાના હોય. અને પછી અમે ઉપાશ્રયમાં ગયા અને એમની પાસે હું બેઠો અને એમણે પછી મને જે કહ્યું કે મેં તમારું બધું વાંચ્યું છે એટલે લાંબી વાત નથી કરતો, પણ એમણે મને તરત જ પૂછ્યું કે તમે તમારા બાપુજી વિશે મારા પિતાજી એમ કરીને લખ્યું છે, એમાં તમે પહેલાં બીજા પેરેગ્રાફમાં પિતાજી વિશે જે કઠોરતા વ્યક્ત કરી છે, તો એમ કે કોઈ દિવસ તમે એમના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચાર્યું છે એમ? એટલે પછી મેં કહ્યું કે પિતાજીનું રિએક્શન મેં જાણેલું બીજા દ્વારા, કારણ કે પિતાજી થોડું વાંચી શકતા, એટલે કોઈએ આમ તો એ જમાનામાં 8 ચોપડી ભણેલા, પણ કોઈએ એમને અંક આપ્યો હશે ગામડે, એટલે એમણે એ વાંચ્યો અને પછી એમની કઠોરતા વિશે જે મેં લખેલું તો એ પ્રમાણમાં ઘણા દુઃખી થયેલા. અને એક વખત એમણે મને આ પીટીસી થયેલી બહુ વખતે એમ કહ્યું પણ ખરું કે મને બોલે જ નહીં, અને બીજા મારી જોડે આવેલા દમટંકારવી એમને કે આમ હું બેઠેલો અને આમ એમને કે એમને કહેજો એમ કે ગામ વિશે ન લખે, ગોધરાની પેલી બાજુનું લખે, અમારા વિશે ના લખે એમ. તો આજે એમનું રિએક્શન, અને પછી મેં સ્વામીજીને કહ્યું એમ કે આપની વાત સાચી છે કે મેં કઠોરતાથી લખ્યું એમ, પણ એ સત્ય હતું એમ, તો કે એ તો તમારું સત્ય છે એમ. પછી એનું મારામાં રિએક્શન એ આવ્યું કે 15-20 દિવસ સુધી હું એ વિચારતો રહ્યો, એ નિબંધ ફરી વાંચી ગયો અને એમાંથી પછી મેં બાપાનો છેલ્લો કાગળ એવી જે વાર્તા મેં લખી, એ બાપા જાણે મને લખે છે અને બાપા જે અભિવ્યક્તિ નથી કરી શક્યા એ અભિવ્યક્તિ મેં પૂર્ણ કરી છે એમ.
અને ગામ જવાની હટ છોડી દોમાં એક પંક્તિ આવે છે કે નથી વાવતા ભાઈ મકાઈ, લોહી ખરું પણ નથી સગાઈ. તો એ પંક્તિઓ વાંચીને ભાઈઓ નારાજ થયેલા, હું ગયો ત્યારે રડ્યા. એટલે પરમદાડે જે એમની હાજરીમાં સ્કૂલમાં વાંચવાની થઈ તો એ પંક્તિ ન બોલું એમ થયું. તો એ લોકોનું રિએક્શન પણ હતું, એવી અભિવ્યક્તિ હતી એમ. તો આમ બંને પક્ષે લખી નથી શકતા, પણ આપણે લખ્યું એને ઘણો સમાજ તો સ્વીકારતો જ નથી જ્યારે આ લોકો વાંચે છે અને તરત રિએક્ટ કરે છે એમ. અને એ રીતે સંતાનો તો જાણે ભણ્યા ને એ રિએક્ટ કરે એ જુદી વાત છે, પણ મારા સમાજે અનેક વખતે રિએક્ટ કર્યું એમ, પણ જરા નેગેટિવલી રિએક્ટ કર્યું કે અમારી વાત. મેં એક વખતે સાદું એક વાક્ય લખેલું કે અમારા આ બધું એમ કે સ્મરણો વાગોળીએ છીએ એમ. હવે સ્મરણો વાગોળવા એમ કહેવું એ તો આપણો રૂઢિપ્રયોગ છે, પણ એક કઝિન આવીને એમ કહ્યું કે વાગોળવું શબ્દ વાપરે એટલે તું અમને ઢોર સમજે છે એમ. વાગોળે કોણ? એમ કે ઢોર વાગોળે. મેં કહ્યું કે હું પીએચડી થયો એ ખોટી વાત છે. મેં કહ્યું તમે જ થવા જોઈતા હતા એમ. બોલા માણસે મેં કહ્યું તમે એવું કેવી રીતે? વાગોળવું એટલે યાદ કરવું એમ છે એમ. ઢોર એને ફરી વાગોળે છે ત્યારે મેં કહ્યું કે એને સ્વાદ આવે છે, એને પચે છે, નહીં તો ના પચે એમ. એટલે વાગોળવું એટલે પચાવવું. એ પછી મેં એમને કહ્યું કે તમે, મેં કહું, પતરાળામાં એમ એક નાની ટેકરી જેટલો ભાત લઈને ખાઓ છો એટલે તમને આ ના સમજાય એમ. પણ મને ઘણી વખત આ પ્રશ્ન થયો, મને આજે કદાચ આપના વાતમાંથી એનો જવાબ પણ સાધે છે કે છેવટે કદાચ આપણે જેને પણ થોડી અભિવ્યક્તિ પ્રાપ્ત છે એ થોડાક ઈશ્વરના આશીર્વાદ લઈને આવે છે કે આપણે કંઈક આપણી વાત સુંદર રીતે મૂકી શકીએ છીએ. સમાજની વાત નીકળી અને અત્યારે સમાજની વાત હું તમારા સંદર્ભે કરું તો મેં આપના ઘણા બધા વક્તવ્યો સાંભળ્યા, થોડું ઘણું વાંચ્યું. એમાં મને એવું થયું કે ઘણી કઠોર રીતે સમાજે તમને ઘણી જગ્યાએ સામે આવીને ઊભો છે. એ પીટીસી થયેલી વહુ હોય કે બીજી કેટલીક વાર્તાઓ હોય, બદલી કે એવી વાર્તાઓ જેમાં સમાજનું એક એવું કદાચ નબળું પાસું અથવા તો જરાક ટીકાત્મક અથવા તો એક વિશ્લેષણ કરી શકાય એવો મુદ્દો મૂક્યો અને સામે ઘણા બધા તમને રિએક્શન મળ્યા. અત્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે જેવો સમાજ અને સમાજે નાતબહાર મૂકેલા એક કલાકારની જિંદગીની વાતો, ચર્ચાઓ જરાક થઈ રહી છે. અને આજે 2025ના અંતના ભાગમાં જ્યારે હું આ વાત કરી રહ્યો છું ત્યારે મને પણ આશ્ચર્ય થાય છે કે હજી એવા સમાજો છે જે ન્યાતબાર મૂકી શકે. અચ્છા, ન્યાતબાર મૂકીને પણ હવે કોઈને તકલીફ પહોંચાડી શકાય છે? એક સમયે તો એવું હતું કે દાળ રોટી ને ગાંધીનો વ્યવહાર ને બધું બંધ થઈ જાય. એટલે હું કહું, મારો અનુભવ પણ એ દિશાનો હતો, પણ જરા એને જુદી રીતે પહેલાંથી મૂકું કે મેં પીટીસી થયેલી બહુ વાર્તા લખી અને મેં તિથલમાં બધા એક વાર્તા શિબિરમાં અમે બધાએ વાંચી એમ. તો એ વખતે ગુલામ અહમદ શેખ સમેત ઘણા બધા હતા. એ વાર્તા વાંચી અને પછી મેં એને છપાવી તો ખરી જ એમ, પણ ત્યાં સુધી ગામમાં કંઈ ખબર ન પડેલી. પણ જ્યારે લુણાવાડામાંથી જય પંચમાલ નામનું એક સાપ્તાહિક બહાર પડે, એમાં એ વાર્તા છપાઈ દિવાળી અંકમાં, અને એ પછી સમાજ ભેગો થયો એમ. અને એક જમાનામાં જે અહીં ધારાસભ્ય હતા એ ધારાસભ્ય પણ એમાં હતા, અને એમણે એમ કહ્યું કે આ એમાં 2-3 વાક્યો આવે છે કે આ ખાંધિયા ભેગા થયા છે ને એવું બધું આવે છે એમ. એટલે નાતના આગેવાનો ખાંધિયા છે, લુચ્ચા છે ને એવા અર્થો નીકળે એમાંથી. પછી ટકાવારી મેળવવા માટે ટીચરો પોતે જ ભ્રષ્ટાચાર કરતા ને એ બધા ઘણા મુદ્દા છે એમાં. પણ એક વાક્યમાં કહીએ તો એ લોકો મને નાતબાર મૂકવા એકઠા થયા એટલે પેલા ભાઈએ કહ્યું કે તમે એને નાતબાર મૂકશો તો એ તો લખશે, એને શું છે, એ તો બીજી વાર્તા લખશે. નાતબાર એવી વાર્તા લખશે જે પછી મેં જુદી રીતે લખીએ ખરી. પણ હું ઘેર ગયો જ્યારે એ વાર્તા બધે વંચાઈ ગઈ પછી મેં આગળ ઉલ્લેખ કર્યો એમ અદમ ટંકારવીને લઈને ગામ ગયો ત્યારે મારા ફાધરે મારી સાથે વાત ન કરી એમ, અને એમને કહ્યું કે તમે એને કહો કે આ બધું ના લખે ને એ બધી વાત કરી એમ. પછી હું મધવાસ ગયો મારા ફોઈના ત્યાં, જ્યાં રહીને હું ઘણું બધું ભણતો. એટલે કે ભણવા વખતે ઘેર ન આવું તો ત્યાં જ વાંચ્યું ને બધું હતું, બાજુનું ગામ જ એમ. અને મારા બાપુજીના બેન ફોઈ મારા, એમના ત્યાં રહું અને એ લોકો મારી બહુ કાળજી લે, કેર કરે. પણ હું જેવો એના ઘરે ગયો ને તો એ બારણામાં આવીને આમ ઊભી રહી ગઈ ફોઈ. અને એણે મને પહેલું વાક્ય કહ્યું કે તને આટલા માટે ભણાવ્યો હતો?
આખો સમાજ આપણી સામે થયો એવું લખવાનું એમ આવું ભણવાનું હતું. તો મેં તને અહીં એટલા માટે રાખેલો. એટલે મેં કહું તું મને અંદર તો આવવા દે, તો કે આજે નહીં આવવા દઉં એમ. ઓહો. પછી મેં એનો હાથ આમ કરીને કહ્યું કે ચાલ અંદર વાત કરીએ એમ. ફોઈને તું કહી શકાતું હોય છે. પછી વાત કરી બધી ઠીક છે. તો એક એ પણ બીજી એક ઘટના એ બની જે આપણે મારા સમાજમાં કે આજે જે આપણે જાહેર જીવનમાં સાંભળી રહ્યા છીએ કે FB પર વાંચી રહ્યા છીએ એમ. મારી દીકરીને મેં એની ઈચ્છા હતી કે એક મરાઠી છોકરા જોડે એને લગ્ન કરવું હતું એમ. એટલે 1996માં મેં એને મરાઠી છોકરા જોડે વિકલ્પો બતાવ્યા મેં, પણ એણે ના પાડી. એટલે મેં કહું કે એમ. અને પછી મેં મરાઠી છોકરા જોડે પરણાવીને મેં મારી નાતને લખ્યું મંત્રી અને પ્રમુખને કે મેં આ રીતે મારી દીકરીનું લગ્ન આ રીતે કરાવ્યું છે, એટલે સમાજના નિયમો પ્રમાણે બરાબર નથી એમ. એટલે હું મારી જાતને નાતમાં નથી ગણતો, તો મને ક્ષમા કરશો એમ. આપ જેવા વડીલો ન મળે અને હું ત્યાં મોટો થયો છું, પણ મને ક્ષમા કરશો. પણ 3-4 માસ પછી નાત મળી અને એ લોકોને એમણે એમ કહ્યું કે એ શાનો નીકળી જાય નાત બહાર, આપણે મૂકીએ એને. અને એ લોકોએ ઠરાવ કર્યો અને મને એમણે 1996માં નાત બહાર મૂક્યો. એ 10 વર્ષ એટલા બધા કપરા હતા, 96 થી 2005. એમાં બાપુજીએ મને 2-3 વખતે કહ્યું કે હું નાત બોલાવું ફરી કારોબારી 300 માણસ, રસોઈ કરી અને તારે માફી માગવાની. મેં કહું નાત તમારે નહીં માગવાની, મારે નહીં માગવાની માફી. અને નાતમાં એટલે કેવડાવે, બાપુજી બોલે નહીં. પણ એ 10 વર્ષ એવા હોય કે મારા ભાઈઓ, ભત્રીજાઓ, મારી સાસરી પક્ષના માણસો, શાળાવેલી કોઈ આવે નહીં, કોઈનો પત્ર નહીં, કોઈ ઘટના બને તો પણ એ લોકો આપણને જાણ ન કરે. એ 6-7 યાતનાના વર્ષોમાં ગામ જવાની હટ છોડી દે કવિતા 1997માં એટલા માટે લખાય એમાંથી એમ. એટલે એ વસ્તુ હતી એટલું જ નહીં. હમણાં 2020માં અમારા ગામમાં બીજી એક ઘટના સમાજમાં બની અને એ ભાઈ તો સ્વીડન જઈને ડૉક્ટરેટ થયેલા છે ડેરી સાયન્સમાં. અને એમના દીકરાની સગાઈ કરી અને કોઈ છેલ્લી ઘડીએ લગ્ન લેવાનું હતું ને આગલા 2 દિવસ જ બાકી હતા ને છોકરા છોકરીએ કહ્યું કે અમારે નથી પરણવું, બેને નહીં બને એમ. એટલે નાતે એ ભાઈને 2020માં નાત બહાર મૂક્યો. એટલે અમારા સમાજમાં હજુ ઇટ ઇઝ ધેર એ છે. અને એના વિશે મેં બહુ જ વખત લખ્યું. અને પછી એ લોકો 2003માં મને વિદ્યાનગર લેવા આવેલા 4 આગેવાનો કે હવે તમને નાત બહાર મૂક્યા એ ભૂલ કહેવાય, એ લોકો તો ગુજરી ગયા, તો તમે હવે પાછા આવો નાતમાં એમ. મેં કહ્યું કે હું આવું ખરો, પણ નાતમાં આવવાની વાત નથી. તમે જે ફંક્શન માટે બોલાવવા આવ્યા એમાં હું આવું છું, ચાલો ત્યાં વાત કરીશું. બહુ મોટા એ કંઈ વાર્ષિકોત્સવ જેવું હતું, તે ઘણા લોકો ભેગા થયેલા, ડિરેક્ટરી બહાર પાડવાની ને એ બધું. તો એ વખતે મેં પછી એ લોકોને કહ્યું એમ. અને મેં મારે જે કહેવું હતું એ યુવાનોને કહ્યું કે સમાજ આ બેઠા એ આગેવાનો છે કે તમે લોકો સમાજ છો? મેં કહું તમે સમાજ છો, આ તો બદલાતા રહેશે. પછી એ લોકોને એમ કહ્યું કે તમારે નિર્ણય કરવાનો છે ને. તમે મા બાપોને કહ્યું કે બાળક તમે જન્મ આપ્યો, તમે ઉછેર્યું છે, એને તમે મોટો કર્યો છે, તો એને ક્યાં પરણવું એ તમારે નક્કી કરવાનું છે, આ લોકોએ નહીં એમ. એટલે મેં એમના છોકરાઓને કહ્યું કે જાગો એમ. હું આ 2003ની વાત કરું છું. અને પછી મેં સમાજને એમ કહ્યું, એમણે કહ્યું કે તમે નાતમાં આવી જાઓ એવું. મેં કહ્યું જુઓ, હું તમારા બધા કામ કરીશ, આવીશ, પણ જે નાતની પંગતમાંથી મારી પતરાળી એક વખતે ઉઠી ગઈ, એ નાતની પંગતમાં એ સોનાની પતરાળી હોય તો પણ હું ફરી નહીં બેસું એમ. અને પછી હું ન ગયો નાતમાં એ રીતે. પણ નાત પછી મને વસંત પંચમીએ મિટિંગમાં બોલાવે એમ, તો હું પાણી પણ લઈને જાઉં. એટલે એ લોકો ગુસ્સે થયેલા કે પાણી તો પીવો અમારું એમ. એટલે એ બધી વસ્તુઓ મેં પણ એક દાયકો વેઠી. અને પિતાજી તો બોલ્યા જ નહીં છેક સુધી. અને છેલ્લે એમના અવસાનના આગલા 2 દિવસ હું ગયેલો અને એમણે કહેલું કે હવે આપણે નહીં મળીએ. તો મને એમ થયેલું કે કેવી રીતે આ માણસ કહી શકે. તો એવી પીડાઓ થોડી રહી એમ. પણ વધારે પીડા એ હતી કે 1-2 એવા મરણ થયેલા અને એ લોકોએ મને જાણ ન કરી. અને પછી હું ગયો એમ, એક મિત્રને લઈને ટેક્સી કરીને ગયો. અને મેં પછી બંને ગામના લોકો મને આવેલો જાણીને ભેગા થઈ ગયા. અમે મારી આત્મકથાનો બીજો ભાગ છે ને,
એકલા હોવું, એમાં મેં ઇવેન્ટ લખ્યો છે. આમ કહી શકાય એવો નથી, એટલો બધો કરુણ હતો એમ. તો હું ગયો ત્યાં, મારી આંખમાંથી આંસુ જાય. ભાઈઓ ભત્રીજાઓ બધા બેઠેલા, બાજુનું આખું ગામ, નવા ગામ બ્રાહ્મણોનું, એ લોકો બધા આવ્યા. એમને બધાને ખ્યાલ આવ્યો ખરો કે આ નહોતું કરવા જેવું એમ. પછી મેં એ લોકોને, ભાઈઓને કહ્યું એમ કે મેં તમને જોડે રાખીને ભણાવ્યા, આટલા માટે ભણાવેલા કે તમને ના તેટલું બધું કહે કે તમે એક મને પત્ર પણ ના લખી શકો એવું એમ. અને પછી મેં મારા પિતાજીને સંબોધીને કહ્યું કે તમે આ નસ કાપો અને આમાંથી લોહી નીકળે એ જુઓ, તમારી પેઢીનું નથી એમ. એટલે તમે મને સારા પ્રસંગે ન બોલાવો, પણ તમે મને સૂતકમાંથી બાદ કરનારા કોણ છો? તમે મને સૂતકમાંથી બાદ ન કરો એમ. એટલે આ બધા પ્રસંગો તો જીવનમાં આવે જ એમ. પણ એ બહુ પેલો હતો. અને એનાથી એક કરુણ વસ્તુ તો એ હતી કે બધા લોકોએ કહ્યું એ ખરું, મારા ફાધર ઊભા થઈને માફી માગવા આવ્યા. મેં કહું તમે માફી માગો એ તો બહુ જ ખરાબ છે એમ. અને પછી હું પાછો નીકળી ગયો. અને તમે વિચારો કે પોતાના ઘેરથી આટલા વર્ષે આવેલો માણસ પાણી પીધા વગર પાછો વળી જાય એમ. તો નાત બાર મુકાવાની આ પરાકાષ્ઠા છે. નાતો તો આગેવાનો જેવા હોય એવા, એમના જીવનમાં જે બનતું હોય, એમના કુટુંબ જીવનમાં ઘણું બધું બનતું હશે, પણ આગેવાનો અને થોડું પછાતપણું. આજે પણ અમારા સમાજમાં દરેક ગામ બદલાઈ ગયું. નળિયાવાળું ઘર કોઈ નથી રહ્યું. બંગલા ને સરસ ગાડીઓ ને ફ્રીજ ને ટીવી ને બધું આવી ગયું એમ. પણ આજે પણ જોઈએ સમાજ સહેજ પણ હવે એવું નથી કરતા કે બીજે લગ્ન કર્યું તો આમ મૂકો, કેમ કે હવે કન્યાઓની અછત છે. એટલે દૂર દૂરથી કન્યાઓ લાવે છે એમ. પોતાની જ્ઞાતિની ન હોય તો એ પોતાની જ્ઞાતિની છે એમ કરી લાવતા હોય એમ. એટલે એ સમાજમાં એ બદલાવ આવ્યો છે. પણ મેં જે રીતે હું અત્યારે જે વાંચું છું, બીજાઓનું જોઉં છું, ત્યારે એમ થાય કે એ યાતના તો એમને યાતના થઈ હશે, પણ સગા ભાઈઓ, સગા ભત્રીજાઓ જેને તમે જોડે રાખીને ભણાવ્યા, એ તમને એક ચબરખી લખીને એટલી પણ જાણ ન કરે તો એ કેવું. અને પછી હું ગયો અને મારે એમને કહેવું પડ્યું એમ કે આ સમાજ તમને કશું નહીં કરે એમ. વિદ્યાનગર અને ગામની વચ્ચે મેં કહું 120 કિલોમીટર અંતર છે. સમાજ કેમેરા લઈને નથી બેઠો. તમે બસમાં બેસીને તો આવી શકો કોઈ દિવસ ચૂપચાપ? અરે એક પોસ્ટકાર્ડ તો લખી શકો કે નહીં? મેં કહું ફોનની સગવડ છે, તમે એક ફોન પણ ન કરી શકો એવું એમ. તો એ યાતનાની વાત છે એમ. તો સર મને આજના સંદર્ભે, આ સમયના સંદર્ભે તમારા અનુભવ અને તમારી ઉંમરના સંદર્ભે સમજાવો. સમાજમાં વ્યક્તિની શું ભૂમિકા છે અને વ્યક્તિના જીવનમાં સમાજની શું ભૂમિકા છે? તમે જ્યારે આવો મોટો અનુભવ લઈને બેઠા છો ત્યારે મને લાગે છે કે તમારાથી વિશેષ કોઈ વ્યક્તિ નથી જે કદાચ આ સવાલનો જવાબ કોઈક વધારે નક્કર રીતે આપી શકે. કારણ કે આજે એક એવા સમયને આપણે જોઈ રહ્યા છીએ જ્યારે આ બધા કોન્ફ્લિક્ટ્સ બહુ જ પહેલાં પણ હશે જ, ક્યાંક ને ક્યાંક હતા જ, પણ હવે બહુ તળપર પણ આવી રહ્યા છે. સપાટી પર આપણે આ બધું સ્પર્શી શકાય એટલી બધી સ્પષ્ટ રીતે જોઈ શકીએ. એટલે આજે એટલા માટે વધારે બંધ થવાને બદલે એટલે એક તરફ થોડી મુક્તિ થઈ કે નવી પેઢીના છોકરાઓને, છોકરીઓને, લોકો દીકરીઓને, દીકરાઓને થોડી છૂટ આપતા થયા. એ કદાચ એમની મજબૂરી છે એટલા માટે છૂટ આપતા હશે. અને સ્ટેટસ હજુ અમારા ત્યાં કે ઘણા બધા સમાજો, આપણે નામ ન પાડીએ તો પણ ઉત્તર ગુજરાતના કેટલાક, એટલે કે વાણિયા બ્રાહ્મણ સિવાયના સમાજો, એવા અનેક સમાજો છે કે જેમાં હજુ બહુ હઠીલાપણું છે એમ. અને એ વસ્તુઓ ધીમે ધીમે છૂટતી હોય છે. હવે એટલું છૂટ્યું કે એક જમાનામાં ઘૂંઘટો આમ તાણવો જ પડે એમ. હું ગામ જાઉં અને ઈડરથી મારા વાઈફને લઈને જાઉં તો એ વસ્તુ હતી જ એ વખતે એમ. પણ જ્યારે અમારો સમય આવ્યો ત્યારે અમે એમાંથી બધાને વહુવારુઓને મુક્ત કર્યા એમ. એટલે બદલાય ખરું આમ, પણ આજે પણ સ્થિતિ તો એ જ છે બધાની. આજે જુદા અર્થમાં છે. આજે સમાજમાં માણસને ભાંજગડ કરવી છે, આગળ આવવું છે, પોતે આ ઘડવૈયો છે, આ સમાજનો પોતે લડવૈયો છે.
એટલે દરેક ગામમાં 2-4 માણસ આગેવાન હોય એવા હોય, અને એ લોકો હંમેશા આવા પેતરા કરતા હોય જેથી એમનું વર્ચસ્વ જ રહે. બીજે ક્યાંય એવું કશું રહ્યું નથી. એમ એ શિક્ષક નથી થયા, એન્જિનિયર નથી થયા, ડૉક્ટર નથી થયા, એટલે એ બહાર આવું કશું કરી શકતા નથી. એટલે સમાજમાં, અને દુઃખદ તો એ છે કે અમારા જેવા સમાજોમાં તો જે સંસ્થાઓના આચાર્યો છે, શિક્ષકો છે, એ નિવૃત્ત થયા પછી આજે મારા સમાજમાં છે. 300 માણસની કારોબારી છે, એમાં 200 તો શિક્ષકોના આચાર્યો છે. એમ અને એ લોકો આવા નિર્ણયો કરે ત્યારે આપણને એમ થાય કે એ વખતે હું ઘણી વખત કહું કે તમારા કરતાં વડીલો સારા હતા, કે આટલા બધા કઠોર નહોતા. એમ અને તમારી કઠોરતા તો તમે દંડ ભરાવો અને પૈસા ભેગા કરો અને પછી મોજ મજા કરો, તો એ બધાનો કશો અર્થ નથી. એટલે આજે આ વસ્તુ હોવી જોઈએ. તમે જે પ્રશ્ન પૂછો એનો જવાબ એ હોય કે ભાઈ સમાજ એની ભૂમિકા ક્યારે બદલે કે એની સામે ચોક્કસ પ્રકારના માણસો થોડી રજૂઆત કરે તો એ થોડા બદલાય. બાકી પછી સમાજ તો એની ભૂમિકા કરે તો આપણે એમાં ધ્યાન ન આપવું ને આપણે એમાં સામેલ ન થવું અને આપણા પરિવારજનોને બને એટલા એમાંથી મુક્ત રાખવાનું મથવું. એમ એટલે આજે એવું બનવા માંડ્યું છે ખરું કે મેં કહ્યું કે મારા સમાજની આ સ્થિતિ આખી છે આજે પણ ધીમે ધીમે અમદાવાદમાં રહેતા લોકો, વડોદરામાં બહુ મોટો સમાજ છે અમારો, તો એ બધા લોકો હવે જુદા પડીને પોતપોતાના કામ કરતા થયા. એટલે એ સમાજની થોડી ધાર પડી છે હવે. એમ એટલે એમની એ જે અમુક પ્રકારની પ્રવૃત્તિઓ કરે તો અંદર કરે, પણ હવે એ જાહેરમાં કોઈને એટલી પીડા આપી શકતા નથી. એમ એટલે સમાજ છે ને એ એક રીતે કહીએ તો સમાજને પોતાના નિયમો હોય તો જ સમાજ બને. બરાબર છે. એટલે એ નિયમો અને નિયમન એ બંને હોય એની પાસે. એમ જી. એટલે એમાં એમણે થોડાક છૂટ મૂકવી જોઈએ સમય પ્રમાણે, કે ભાઈ તમે એમ કહો કે મંડપ પણ અમારા ત્યાં વચ્ચે લાવેલા કે ભાઈ મંડપ પણ 15-20 ફૂટનો જ બાંધવો જોઈએ. એમ તો એ તો કેવી રીતે શક્ય છે? એમ એટલે એ વખતે કહેલું કે ભાઈ થોડો વ્યવહારુ રાખો એને મંડપ બાંધવા દો. એમ અને એમ કે વડોદરા રહે કે મુંબઈ રહે, પણ એના દીકરા દીકરીનું લગ્ન તો ગામમાં જ કરવાનું, નહીં તો અમે નહીં આવીએ. એમ એટલે એ વખતે મેં લખીને એમને જણાવેલું, છાપામાં મેં લખેલું કે તમે જ્યાં છો ત્યાં લગ્ન કરો, જેને આવવું હશે આવશે, ચિંતા ન કરો તમે. એટલે હવે અમારા સમાજમાંથી લોકો વડોદરા કે મુંબઈ કે અમદાવાદ કે જ્યાં પણ માણસ લગ્ન કરતો હોય ત્યાં જાય. અલબત્ત પેલાને સગવડ હોય તો એ 2 બસો મૂકે કે એ બધી વસ્તુઓ. એટલે સમાજની સામે તમારે રિએક્શન આપવાને બદલે, રિએક્શન બોલીને આપવાને બદલે એક્શન, અને બહુ વિનમ્રતાથી તમે તમારી રીતે કરો છો, સમાજને બતાડી દઉં એટલા માટે નહીં. એમ આપણે આપણી રીતે કામ કરીએ ને એને જોડવામાં છીએ કે આવો ને એમ એટલે પગ ખોડીને તો ઊભા રહેવું પડે. હા, તો આપણે બરાબર ઊભા રહીએ ને આપણે વસ્તુ બનાવીએ આપણી. તો એ રીતે મારા સમાજમાં પ્રમાણમાં 51% જેટલો બદલાવ થયો. વાહ. એમ 49% જેટલું રહ્યું હશે, પણ બહુ યાતના ભર્યા એ દિવસો હતા. એમ પણ એનું એક જ વાક્યમાં કહું કે એનું સારું ફળ એ મળ્યું મને કે એ બધી જ વસ્તુએ મને સારા નિબંધો, હાજી, ભૂસાતા ગ્રામચિત્રો, જો હું નાતબાર ના મુકાયો હોત તો ભૂસાતા ગ્રામચિત્રો જેવો સંગ્રહ, જે એની 4 આવૃત્તિ આ પાર્શ્વ નારાર શેઠે કરી 8 આવૃત્તિ, તો એવો નિબંધ સંચય ના આવ્યો હોત. બિલકુલ બિલકુલ. એટલે આ તો આપની વાતો એટલી બધી વિચારો જન્માવનારી છે, એટલી બધી વિચાર પ્રેરક છે કે મને એમ થાય કે હું આવું કંઈક પણ સંવાદમાં પૂછી લઉં તો કદાચ આ વ્યક્તિગત પણ એક ઉત્થાનનો ક્ષણ બને છે. પણ પાછા આપણે પેલી બસ તરફ જઈએ, જ્યારે તમે પેટી લઈને નીકળ્યા અને ત્યાંથી ઈડર તરફ કે મોડાસા તરફ આપ ગયા. સાહિત્ય જે તમને સાદ કરતું હતું અને તમે જે ગુજરાતીના પ્રાધ્યાપક બનવા સુધીની સફર ખેડી, મને એના વિશે જણાવો. કારણ કે તમારો ઉછેર કે તમારું વિકસવું એ અરવલ્લીની એ ટેકરીઓ વચ્ચે, સાબરકાંઠા કહેવાતું, હવે ખેર અરવલ્લી અને સાબરકાંઠા જુદા થયા, પણ જ્યાંથી ઉમાશંકર જોશી આવે કે પન્નાલાલ પટેલ આવે, આવા ધરખમ નામો જ્યાંથી આવે, એ જ પ્રદેશના આપ પણ પડઘા અને શબ્દ લઈને નીકળ્યા. મોડાસા અને ઈડર અને પછી વિદ્યાનગર, કદાચ ઊંચો ભૂલ ન કરતો હોઉં તો. આ 3 શહેરો વિશે વાત કરો અને આપની એ સફર જણાવો. એટલે પેલી જે મેં સાહેબ પુસ્તક નહોતા આપતા એ વાત કરીને મેં, જી, પછી એનું રિએક્શન એ આવ્યું કે 10મા ધોરણના અંતે મેં એક ગામમાં નાટક ભજવાવાનું, સાચો રાહ નાટકને તૈયાર કર્યું. મેં મુખ્ય પાત્ર લીધું
પછી મને બહેનોએ ગરબા ને બધું કરી આપ્યું ને અમે લોકોએ ઈંટો લાવીને સ્ટેજ બનાવ્યું ને સાડીઓ ને પાઘડીઓ લાવીને અને વીંટીને સરસ બનાવીને અમે સાચો રાહ નાટક ભજવ્યું. તો 178 રૂપિયા 3 ગામના લોકોએ અમને 1966માં આપ્યા. ઓહો. અને એ 178 રૂપિયા અમારા ગામના એક ભાઈ અમદાવાદ શેઠના ત્યાં નોકરી કરતા. મેં કહ્યું તમારા શેઠના દીકરાને કહેજો કે આ યાદી પ્રમાણે પુસ્તકો તમને આપે. અને એના 78 પુસ્તકો આવ્યા. એમાં પન્નાલાલ પેટલીકર આ બધા જ લેખકો હતા. એટલે મેં એક નાની લાઇબ્રેરી કરી. ચાની પેટીઓ આવતી એ ભાગી અને મિસ્ત્રીને કહ્યું કે આ બનાવી દે. મારા ઘરમાં એક ઊંડું ભેત્યું હતું અંધાર્યું, એમાં બારી પડાવી, બાપુજી બૂમો પાડતા તો પછી 4 ખુરશીઓ મુકાઈ અને મેં લાઇબ્રેરી કરી. હું એ વખતે 10મું પાસ કરીને 11માનું વાંચવા માંડેલો એ વખતે એમ. અને એ રીતે મેં પહેલી વસ્તુ એ બની કે બીજે તો પુસ્તક વાંચવા આપેલ લોકો નથી વાંચતા. એ અંધારિયા મલકમાં મેં લાઇબ્રેરીથી શરૂ કર્યું એમ. અને અવડે મેં નિવૃત્તિ પછી 4 વર્ષ પહેલાં મારા ગામમાં પેલી લાઇબ્રેરી તો તણાઈ ગઈ. 1973માં મહીસાગરમાં પૂર આવ્યું, ઘરમાં ફરી વળ્યું. એટલે આવડે મેં ફરી પાછી ગામમાં લાઇબ્રેરી કરી એમ. એટલે મારું આમ એવું કહેવાય કે લાઇબ્રેરીથી લાઇબ્રેરી મણીલાલ પટેલ એમ. છેક 1966થી 2022માં કરી મેં લાઇબ્રેરી એમ. તો એ પુસ્તકો વાંચીને હું લુણાવાડા કોલેજમાં ગયો. પણ મને એવું લાગ્યું કે અહીં પરિવેશ બરાબર નથી એમ. અને પછી મને લાગ્યું કે ટીચરો બધા નવા આવ્યા છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે, પણ એ પોતાનામાં ડૂબેલા છે. એટલે હું મોડાસા પહોંચ્યો અને મોડાસાએ મને એકદમ બદલી નાખ્યો એમ. મોડાસા ગયો એટલે મેં જોયું કે કેટલા બધા સ્વસ્થ, પ્રશિષ્ટ, વિશિષ્ટ એવી સંજ્ઞાઓ જેને આપી શકીએ. સજ્જ, સ્વચ્છ, પ્રશિષ્ટ, વિશિષ્ટ એવા અધ્યાપકો મેં જોયા. ધીરુભાઈ ઠાકોર હોય, મહેન્દ્ર અમીન હોય, પંકજ સોની હોય, જીતેન્દ્ર દેસાઈ હોય, તન્મની શંકર શુક્લ હોય અને બીજા વિષયના અધ્યાપકો પણ. એટલે ખેતરોમાં કોલેજ, અત્યારે તો મોડાસા એને ક્રોસ કરી ગયું છે, પણ ખેતરોમાંની વચ્ચે આ કોલેજનું કેમ્પસ, નાનકડી 3 હોસ્ટેલો. એટલે મને એક સમૂહ જીવન મળ્યું એમ ત્યાં. અને એકદમ ટીચરોનો સંપર્ક બહુ નજીકથી થયો. થોડું લખી લઈને ગયેલો ને એટલે. અને FY BAમાં હું દાખલ થયો ત્યાં અને પહેલો ટેસ્ટ લેવાયો ને એટલે તરત જ પહેલાં ટેસ્ટનું રિઝલ્ટ ક્લાસમાં લાવે તો બધા બોલે કે 83 કોણ છે. એટલે પહેલાં તો મને એવું થયું કે આપણે ગામડેથી આવ્યા ને આપણને કંઈ લોચા માર્યા હશે એટલે ઊભા કર્યા. પણ અંગ્રેજી સમેત 7 પેપરોમાં હું 83 હાઈએસ્ટ માર્ક્સવાળો હતો એમ. જ્યારે લુણાવાડા કોલેજમાં મને કદી હાઈએસ્ટ આપેલા નહીં એમ. એટલે એ વસ્તુમાં જવું નથી, પણ આ જે વસ્તુ બની એમ. અને એના કારણે હું MA કરી રહ્યો અને ભણાવવા જતો ને ત્યાં સુધી નટુભાઈને બધા મને કે 83 આવ્યા એમ. તો એ ખેતરો, એક બાજુ ખેતરોમાં જૂનમાં વરસાદ પડે ને ચાસ, મકાઈના ખેતરો, મગફળીના ખેતરો, પેલો ડુંગરવાડાવાળો રસ્તો, પેલું તળાવ, સાંજે ત્યાં ફરવા જઈએ, બુધવારે બિનાકા સાંભળવા બસ સ્ટેન્ડે જઈએ. પણ કોલેજમાં એટલું સરસ વાતાવરણ કે 11થી 2, સવા 2ના પીરિયડ ભરીએ, પછી રિસેસ પડે અને પછી શિવલાલ હોલમાં કોઈનું વ્યાખ્યાન હોય અને કોઈ પણ સબ્જેક્ટનું વ્યાખ્યાન હોય, સાંભળવા જવાનું. ત્યાંથી 4, સવા 4 ગ્રંથાલયમાં જવાનું અને ત્યાં ટીચર્સ માટે જુદો રૂમ હતો. પણ બધા સાહેબોએ મને કહેલું કે તારે અહીં આવવાનું એમ. એટલે હું ચોપડી લઈને ત્યાં બેસું, એ લોકો લખતા હોય, વાંચતા હોય. એમ મોડાસાએ મને, એ માટીએ, એ ખેતરોએ, એ પરિવેશે મને ઘણું આપ્યું. અમે માજુમ તો એવડી મોટી નદી નહીં, તો એ બધી જગ્યાએ રખડીએ. શામળાજી જઈએ, પન્નાલાલના ગામ જઈએ, ઉમાશંકરના ગામ જઈએ અને એ બધી ભોય માટી સૂંઘીએ. ઉમાશંકરનો પરિચય પણ ત્યાં થયો. હું SYમાં હતો ને ઉમાશંકર આવ્યા અને મને ધીરુભાઈએ પરિચય કરાવ્યો બોલાવીને અને કહ્યું કે આ મણીલાલ લખે છે એમ. એટલે ઉમાશંકરે અહીં ખભે હાથ મૂકેલો આમ કરીને અને પછી એમ કહ્યું, પહેલાં હસ્યા, લખે છે એમ. એટલે સહેજ વ્યંગ એમના મનમાં ના હોય, પણ આમ આપણને એવું લાગે કે આપણે તો વળી શું લખીએ એમ. પણ એમણે પછી તરત મને 3 વાક્યો કહ્યા. ધીરુભાઈએ કહેલું લખે છે એટલે એમને કે સારું લખે એવું બોલ્યા ધીરુભાઈ, કે સારું સોનેટ લખ્યું છે હમણાં. એટલે ઉમાશંકરે કહ્યું કે ખૂબ વાંચો, ખૂબ વિચારો અને એમ લાગે કે નહીં જ રહી શકાય તો જ લખો. તો આ મને એક શીખ મળી ત્યાંથી.
પેલી મારી માએ આપી હતી એ તો પછી આપી હતી, ઈડરમાં નોકરી કરવા ગયો ત્યારે. પણ આમણે આજે કહ્યું કે ખૂબ વાંચો, ખૂબ વિચારો, અને ન જ રહી શકાય તો જ લખો. તે બકુલ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, પેટલીકર, અનેક લોકોને ધીરુભાઈ બોલાવતા અને એ બધાને સાંભળવાના. ઇકોનોમિક્સમાં સાંભળ્યા, જનરલ એજ્યુકેશન નામનો પેપર આવતો, એમાં બધા જ વિષયો, એટલે પોલિમર કેમિસ્ટ્રીનો લેક્ચર પણ અમારે એમાં ભરવાનો. એમ એગમેમ્નમની ટ્રેઝેડી, ગ્રીક ટ્રેઝેડી. એટલે મારે એમ કહેવું જોઈએ કે એ જ્ઞાનનો ભંડાર હતો એમ, અને એમાંથી જેટલું લઈ શકાય એટલું અમે રાત દિવસ લીધું. 4 વર્ષ 3 વર્ષ એસવાય, એફવાય, એસવાય ને ટીવાય. પછી મેં એમએ તો શનિ રવિ કર્યું જોબ સાથે, પણ મોડાસાએ અઢળક આપ્યું એમ, અને મિત્રો આપ્યા. દુઃખી થતાં શીખ્યું, સુખી થતાં શીખ્યું. પ્રેમ આપ્યો, પ્રેમ છૂટી જતાં શું થાય તે પણ જોયું. એવી બધી જ વસ્તુઓ બની મોડાસામાં. મોડાસાની નજીકમાં જ તમારું સાસરું અને એ ઘટના આપના વક્તવ્યોમાં બહુ સુંદર રીતે આવે છે કે તમે એક વખત આપના એસવાયમાં ગયેલો. એ સોનેટ એમાં જ હતું એમ કે હું SYBM હતો ને મારી સગાઈ થઈ એમ. આગલી સગાઈ તો થયેલી, મેં ના પાડેલી એટલે ફોક થયેલી, પણ આ સગાઈ થઈ તો હું ગયો જોવા. મિત્રો કે જાતો ખરો જો, લઈ આવો બધું એમ. એટલે હું ગયો, અને પછી એ તો સાદું વર્ણન છે, આ લોકોને સાંભળે એમને ગમે એવું છે કે હું આમ શેરીના નાકે પ્રવેશ્યો અને સામે મારા સસરાનું ઘર દેખાય. એ સરપંચ હતા, અને જે મારી સાથે સગાઈ કરી તે આમ સાવરણીથી કંઈ બધું વાળતા હતા. એમની નજર પડી, એમણે જોયેલો મને, પણ હું પહેલી વખત જતો. પણ એ એના મોટા બેન તે મારા કઝિન ભાઈ જોડે હતા, એટલે હું એમનાથી ને એ મારાથી પરિચિત હતા. પણ હું એ પછી સાવરણો મૂકી દઈને અંદર ગયા, અને હું ગયો, અને પછી મારા સસરાને તો દોઢ દિવસ હું રહ્યો. તો મારા સસરાને એમ કે આ આવ્યા છે તો આપણે એમને એટેન્ડ કરવા જોઈએ. એટલે હું 1.5 દિવસ રહ્યો, પણ મેં બીજા કોઈ વ્યક્તિને જોઈ નહીં એમ. મળવાની તો વાત જ નહીં એવું. બીજી ગામમાંથી બીજી છોકરીઓ આવીને કલુખડા કમાડ પાછળ સંતાઈને જુએ, બતાવે, એ બધું હશે, એ બધું જોયું. પછી હું એમ જ પાછો આવ્યો એમ. અને પાછો આવ્યો પછી મારા મિત્રોએ કહ્યું કે લાવ ફોટો લાવ. પછી મેં એમને કહ્યું કે તું બધી વાત રહેવા દે દોસ્ત, ફોટો ક્યાં, ફોટો ચહેરો નથી જોયો ત્યાં ફોટાની ક્યાં વાત કરે. પછી વાત એમ બની કે પછી મને એમ થયું કે આખે રસ્તે વળતા વિચાર આવ્યો કે આના વિશે કંઈ લખવું જોઈએ. કારણ કે થોડી મેચ્યોરિટી એટલે આવેલી કે અનુભવો એ ઘડેલો. એટલે હું આકાશમાં નહોતો ઉડતો. રંગદર્શી થવાના દિવસો હતા, પણ રંગદર્શીપણાની વચ્ચે પણ સ્વસ્થ રહી શકાય એવી જીવનની તાલીમ હતી એમ. કેમ કે પહેરવા ઓઢવા, ખાવા પીવા માટે એટલી છૂટથી વસ્તુ મળતી નહોતી એમ. એટલે પછી મેં વિચાર્યું, અને પછી 15 દિવસ પછી મેં કવિતા લખી, અને તે હતું આ ગમન પછી. અને એમાં મેં મારા વિશે મને શું થયું એ ન લખ્યું મેં, પણ નાયિકાને શું થયું એમ, કે એને શું થયું હશે એમ. અને એની થોડી પંક્તિઓ, એ સોનેટ પછી કુમારમાં છપાયું. અને મારા સાહેબે પ્રાગજીભાઈએ એને ક્લાસમાં ચલાવ્યું. હું TYમાં આવ્યો ત્યારે એ જ કવિતા સાહેબે પરીક્ષામાં ખાલી એન્યુઅલમાં નહીં પણ પ્રિલિમમાં પૂછી. એ પછી તો SSCમાં એ પૂછાયેલી પછીના વર્ષોમાં. અને કુમારમાં એને 2 ઇનામ મળેલા, પહેલું વર્ષનું શ્રેષ્ઠ સોનેટ અને શ્રેષ્ઠ કાવ્ય. એની થોડીક પંક્તિઓ આવી છે કે પરોઢે આવેલા સપન સમ આવ્યા પીયું તમે, પરોઢે આવેલા સપન સમ આવ્યા પીયું તમે, અહીં મારે ઘેરે સ્વજન વચ્ચે હું એકલ ઊભી, કમાડે અંઢેલી નયન જલ રોકી નવ શકી, રડી હર્ષે હું વા વિરહ દુઃખ જાણી નવ શકી, ઉવેખી લજ્જાને સ્વજન હતું હૈયે એવું કર પકડશો, કંઈક પૂછશો ઉવેખી લજ્જાને સ્વજન વચ્ચે એ પણ નવ થયું, તમે આવ્યા શું ને પ્રિયતમ ગયા એ શમણું, સવારે ઉઠું ને પગથી પરના ચૂપ પગલા, થઈ સાચા મારા વિરહ કૃશ પાદે ચચરતા, તમે નાના સૂના પથ નજર ન આવી વળગે, રડી આંખો ધોવું શિશિર ઋતુમાં અંગ સળગે, તમે નાના સૂના પથ નજરને આવી વળગે. આ એ સોનેટ એમ. પણ તમે જુઓ કે આનું રિએક્શન કેવું, કે આ સોનેટ મેં આ રીતે લખ્યું, અને શ્રોતાઓ માની ન શકે કે મેં આજ દિન સુધી મારા વાઈફને કહ્યું નથી
કે આ સોનેટ મેં આ રીતે લખેલું છે. એટલે આ પણ એક વસ્તુ છે. અને પદ્મા વિનાના દેશમાં પણ ત્યાંથી જ એનો ઝબકારો ક્યાંય ત્યાંથી ખરો પદ્માવિનાના દેશમાં હું ઈડર કોલેજમાં આવ્યો એટલે બીજો તબક્કો મારો શરૂ થયો. આમ તો મારા જીવનનો પહેલો તબક્કો 1 થી 20 વર્ષ 22 વર્ષ વતન અને મોડાસા ભણ્યા તે. બીજો તબક્કો મારો ઈડર કોલેજના 14 વર્ષ, અને એ પ્રદેશે પણ મને અઢળક આપ્યું. પછી હું કવિતા લખતો થયો, નવલકથા લખતો થયો, નિબંધ હજુ નહોતો આવ્યો, વાર્તા હજુ નહોતી આવી, પણ એ ઈડરના પહાડો, એ ઝરણા, નદીઓ, એ વીરેશ્વર સારણેશ્વરના જંગલો, અને એ કોલેજ પણ ખેતરોની વચ્ચે, ને એટલી બધી વક્તાઓ બોલાવવાની છૂટ, સમૃદ્ધ લાઇબ્રેરી. એટલે ત્યાં એક વસ્તુ શીખ્યા કે સાહિત્યને મોડાસા કોલેજે એ આપ્યું કે સાહિત્ય ગુણવત્તાસભર હોય એમ. સાહિત્યનો શબ્દ છે, કવિતાનો શબ્દ છે, એને એ રસાદ્ર હોય એમ, અને એની શૈલી રસાળ હોય. આ બધી વસ્તુ તો શીખેલા. એટલે આજે જ્યારે આ બધું ઉપર છલ્લું વાંચીએ ત્યારે એટલા માટે કઠે છે કે ભાઈ આવી કસોટી તો નથી થઈ, પણ ઈડરના વર્ષોમાં આ બધી વસ્તુ બની, અને ઈડરના વર્ષોમાં આ બધા પ્રદેશોએ પ્રકૃતિએ ઘડ્યા. એટલે પ્રકૃતિ સાથે રહી ખરેખર તો, કે વતનમાં હતા ત્યારે તો પ્રકૃતિની વચ્ચે જ હતા, મોડાસામાં ભણ્યા તો પણ પ્રકૃતિની વચ્ચે ભણ્યા, ઈડરમાં આવ્યા તો પણ આ બધા ડુંગરો, પહાડો, રોજ ફરવા જાઓ, રખડો, તે, અને કામ કરવાની બહુ છૂટ મળી ઈડર કોલેજમાં. વક્તૃત્વ સ્પર્ધાઓ કરીએ, સેમિનારો કરીએ, એ બધું જ કરીએ, અને અનેક લોકોને બોલાવીએ. ઉમાશંકરને બોલાવ્યા, પન્નાલાલને બોલાવ્યા, એમની હાજરીમાં કવિ સંમેલનો કર્યા, એની ચર્ચાઓ કરી, એમની સાથે સેમિનારો કરતા શીખ્યા. એટલે ઈડરે પણ અઢળક આપ્યું. પણ ઈડરે એક ખાસ વસ્તુ એ આપી કે હિન્દીના અધ્યાપકો 2 હતા, ગોસ્વામી સાહેબ ને ગુપ્તા સાહેબ. એટલે મોટાભાગે સ્ટાફ રૂમમાં ને બધા હિન્દીમાં જ વાત કરીએ. એટલે ત્યાં મેં આખાના પ્રેમચંદ વાંચ્યા, હિન્દીનું ઘણું બધું સાહિત્ય વાંચ્યું. બંગાળીની નવલકથાઓ શરદ બાબુની તો મેં મોડાસા કોલેજમાં ભણતો ત્યારે વાંચી કાઢેલી. પણ અહીં આ બધું વાંચ્યું મેં ઈડરમાં, અને એ રીતે થોડોક વિશ્વ સાહિત્યના પરિચયમાં પણ એ રીતે મુકાયો કે સુરેશ જોશીનું સાહિત્ય મેં ઈડરમાં વાંચ્યું. અને મોડાસા કોલેજમાં ભણતો ત્યારે સંદેશમાં નવા કલેવર એવી કોલમ આવે સુરેશ જોશીની, અને હું માનું છું કે જનસત્તામાં આવતી હતી એમની કોલમ, તેનું નામ હતું માનવીના મન, અને એ સ્ટાફ રૂમમાં છાપા હોય. તો હું 3 વાગ્યા પછી સ્ટાફ રૂમમાં જઈ અને એ કોલમો વાંચતો. એટલે મેં નિબંધ કેવો હોય એ મેં ત્યાં વાંચ્યું મોડાસા કોલેજમાં ભણતા. અને પછી ઈડરમાં ત્યાં રહ્યો, ને પછી મને અમુક રીતે 2 ઘટનાઓ બની કે સુમન શાહ આવતા હતા એમએના લેક્ચર લેવા મોડાસા, અને હું મારા સોનેટ બતાવું કાવ્યો તો એ કંઈ માને નહીં એમનું મન. પણ પછી એક વખત એમણે એમ કહ્યું કે આ 2 સોનેટ તું કંકાવટીમાં મોકલ. અને હું MA પાર્ટ 2માં હતો, અને કંકાવટીમાં મેં એ મોકલ્યા સોનેટ. અને કંકાવટીના સંપાદક રતિલાલ અનિલ સુરત, એમણે એ લાલ રંગમાં કવર પેજ ઉપર છાપ્યું એક સોનેટ, પછી ફરી બીજું સોનેટ છાપ્યું એમ. અને પછી હું ઈડર ગયો, ત્યાંથી હું એમને મોકલતો હતો. તો એમણે, અનિલે લખ્યું મને કે તમે આટલું સારું પ્રકૃતિનું વર્ણન કરો છો તો થોડું ગદ્ય લખો. અને એમણે મને નિબંધ તરફ વાળ્યો. અને પછી કંકાવટીમાં મારા નાના નિબંધો શરૂ થયા. પણ પછી એક વખત હું ઉમાશંકરના ગામ ગયો, ઈડરથી બામણા એવો નિબંધ લખ્યો, અને એ નિબંધ પરબમાં ભોળાભાઈએ છાપ્યો. અને એ રીતે ઈડરે મને નિબંધકાર બનાવ્યો, અને સોનેટને એ બધી કવિતા લખતો ઈડરે કર્યો. પદ્મા વિનાના દેશમાં એ કાવ્ય સંગ્રહ મારો પહેલો ત્યાંનો છે. એ ઈડરના કાવ્યો છે, પહાડોના ને એ બધા છે. અને એકાદ કોઈ નાનકડી અછડતી ઘટના હોય, એમાંથી એક કલ્પના કરીને એક વ્યક્તિ ઘડી હોય, અને પછી એ વ્યક્તિ ન હોય ને ચાલી જાય, તો એ પદ્મા વિનાનો દેશ કેવો હોય એમ, એ રચનાઓ છે એમાં એમ. વાહ વાહ. તમે 2 નામો લીધા, સુરેશ જોશી, ઉમાશંકર જોશી, બીજા ઘણા બધા, પણ આ 2 નામો જરા પ્રમુખ રીતે અને નોંધ લેવી પડે કે નોટિસ કરવા જ પડે એવા બળકટ સશક્ત નામોની. બંને પોતપોતાની મેગેઝિન્સમાં તમારી કૃતિ છાપી. ઉહાપોહમાં સુરેશભાઈએ અને ઉમાશંકરભાઈએ સંસ્કૃતિમાં આપની કૃતિઓ છાપી. અને પછી તો એ સમય પણ આવ્યો કે જો હું ભૂલ ન કરતો હોઉં તો એ પંગતમાં પણ તમે બેસી શક્યા એમણે કદાચ એક ખાલી કરેલી જગ્યાઓ કે એમણે જે મંચ ઉપર જ્યાં બિરાજ્યા હતા ત્યાં પાછળથી તમારું સ્થાને થયું. એટલે 1974માં 73માં હું ઈડર જોડાયો. 74માં મેં 3 કાવ્ય સંગ્રહો આવેલા નવા,
અને એ તો વડીલો હતા બધા, હીરાબેન પાઠક, રાવી પાઠકના પત્ની અને પ્રોફેસર હતા. એ પછી એક બે બીજા નામ હેમંત દેસાઈ હતા અને એક વ્રજલાલ દવે. આ લોકોના 3 કાવ્ય સંગ્રહો આવ્યા એક સાથે. અને મને એમ થયું કે આ બહુ એ વખતે થયેલું કે આ કામ બરાબર નથી, એટલે મેં સાહિત્યમાં અરાજકતા એવો એક લેખ કર્યો આ લોકોને રાખીને, અને મેં સુરેશ જોશીને મોકલ્યો અને એમણે ઉહાપોહમાં એ છાપ્યો. એટલે તરત જ એવો આમ પેલું થયું કે ઉહાપોહ થઈ ગયો. આ ભાઈ કોણ છે એમ, આ 3 વિશે લખનાર આ કોણ છે અને આટલું કડક કેમ લખ્યું, એ રીતે થયેલું. અને એની વિપરીત અસરો પણ પછી પડી. અમુક લોકો આપણને ધ્યાનમાં રાખે, દાઢમાં રાખે, એવું બધું બહુ બનતું હોય. સાહિત્યનું જગત જરા કઠોર છે વધારે. સમાજ જ કઠોર છે એવું નહીં સાહેબ, સાહિત્યકારો સાહિત્યનું જગત પણ બહુ કઠોર છે. એ અંદરથી બહુ તોડી નાખે એવું હોય છે. પણ શબ્દ આગળ કોઈનું ચાલતું નથી. તમારો શબ્દ બરાબર હોય તો તમને છીંડું ખોલ્યા વગર એ રહેવું જ એમ, એમણે કરવું જ પડે એમ. નહીં તો જે લોકો અંદર જતા રહ્યા છે ને એ દરવાજો ખોલે નહીં એમ. તો સર, પહેલી વખત સાહિત્યની સૃષ્ટિએ પ્રખર સાહિત્યકારોએ તમને જગ્યા આપી હોય, નોંધ લીધી હોય કે તમને સ્થાન આપ્યું હોય, તમારી ગણના કરી હોય, એવું ક્યારે થયું? કેવી રીતે બન્યું? એટલે આપણની ઈચ્છા, મારી અપેક્ષા એવી હતી કે ભાઈ ઉમાશંકર આપણું કશુંક છાપે એમ. એટલે મેં પછી રામચંદ્ર પટેલની નવલકથા અને બીજો એક કાવ્ય સંગ્રહ એના વિશે સમીક્ષા કરીએ, ઉમાશંકરે છાપી. એટલે આ તો પણ મને એટલા માટે સંતોષ એનો એ વખતે નહોતો કે આ તો સમીક્ષાઓ, વિવેચન છે. મારી મૂળ વાત તો હતી કવિતાની એમ. અને એટલે કવિતા જ્યારે અમુક પ્રકારની કવિતા આપણી છપાય, એટલે જેમ નિબંધ પરબમાં ભોળાભાઈએ છાપ્યો એમ કવિતા પરબમાં આવી હોય, કંકાવટીમાં આવી હોય, અને અથવા તો તમે જે વાત કરી કે સ્વીકૃતિનો અનુભવ ક્યારે થયો, તો સુરેશ જોશીએ એત જ શરૂ કર્યું. પછી ઉહાપો બંધ થયું, પછી એત જ શરૂ કર્યું. અને એતદમાં એમણે મારું એક કાવ્ય છાપ્યું, એત જ 4માં, પદ્માનું મૌન. અને એ કાવ્ય લાંબુ કાવ્ય હતું અને એમણે એ છાપ્યું. અને પછી સુરેશ જોશી એક બીજું વાર્ષિક કાઢતા, સાયુજ્ય. અને સાયુજ્યમાં એમણે પોળોના જંગલોમાં એવું એક મારું કાવ્ય છાપ્યું. 2 વર્ષમાં સુરેશભાઈએ જ્યારે મારા આ કાવ્યો છાપ્યા ત્યારે પછી એમ થયું કે હવે મારે કશું વધારે સારું કરવાની જરૂર છે. પણ એમ કે ઓકે, આપણે લખીએ છીએ તે સાચી દિશા છે, બીજું કશું નહીં. પણ આપણને એમ થયું કે છંદોબદ્ધ કાવ્યો છે ને અછાંદસ છે. સુરેશભાઈએ જે સાયુજ્યમાં છાપ્યું તે છંદોબદ્ધ, લયબદ્ધ છે. અને પેલું છે એ કાવ્ય અછાંદસ, પદ્માનું મૌન છે તે. પણ હું એ પણ કહેવાનું પસંદ કરું કે આજે પોળોના જંગલોવાળું કાવ્ય છે એ મેં પદ્મા વિનાના દેશમાં લીધું. ચંદ્રકાંત ટોપીવાળાએ મારા ઘણા બધા કાવ્યો એમને રઘુવીરભાઈએ આપ્યા કે આ મણીલાલનો સંગ્રહ કરવો છે નક્ષત્ર ટ્રસ્ટમાં, તો તમે જોઈ આપો એમ. એટલે ચંદ્રકાંત ટોપીવાળાએ મારા કાવ્યો જોઈને માત્ર 15 કાવ્યો પસંદ કર્યા. એટલે 15 કાવ્યોનો સંચય તો કોઈ કેવી રીતે કરે એમ, પણ મેં કર્યો. મેં ડ્રોઈંગ પેપર પસંદ કર્યા અને પુસ્તક જાડું બનાવ્યું. પણ કાવ્યો મેં કહું બરાબર છે, એમણે 15 કર્યા તો આપણે નક્ષત્ર એ કરવા છે, હું મારી રીતે કરીશ ત્યારે કરીશ એમ. પણ એમાં પદ્માનું મૌન કાવ્ય મેં ન લીધું એમ. અને પછી પણ મારા સંગ્રહો થયા તો એ મેં ન લીધું. અને હમણાં છેક આપણા ગયા વર્ષે મારો એક સંગ્રહ આવ્યો, સજાનો સમય. એ સજાનો સમયમાં મેં એ પદ્માનું મૌન એ કાવ્ય લીધું છે એમ. શીર્ષક બદલીને લીધું છે, કંઈ જુદું નામ આપ્યું છે એમ. અને એક એસવાયમાં હતો ને એક બીજું કાવ્ય એવું હતું કે જે વખતે બહુ લોકપ્રિય થયેલું એમ, કે કાગળની હોડી લઈને તને મળવા નીકળ્યો છું, ને અફવાઓ તો એવી છે કે આપણી વચ્ચેના દરિયા તો રેતીના છે. પછી આવે છે કે જાણું છું કે પ્રવાહ બદલતી નદીને રોકી શકાતી નથી ને તોષી શકાતી નથી તરસ લોહીની. પ્રકૃતિએ જ મને પ્રેમ શીખવ્યો હતો. અને પછી છેલ્લે આવે છે કે એ સાચું છે કે કાગળની હોડી લઈને તને મળવા નીકળ્યો છું, એ અફવા નથી, તું ડૂબાડી આપ મારી હોડીઓ, મારે તરતા શીખવું છે. એટલે થોડીક પંક્તિઓ છે. પણ આ કાવ્ય પણ મેં હમણાં લીધું છે, જે SYBAમાં સુરેશ દલાલે છાપેલું કવિતામાં. એટલે કવિતામાં મારું એસ્ટાબ્લિશમેન્ટ ઈડરના વર્ષોમાં થયું.
નિબંધકાર તરીકેનું મારી શરૂઆત થઈ અને વાર્તાકાર તરીકે મારી વાર્તાઓ હું વિદ્યાનગર પહોંચ્યો અને પછી હું 87માં ગયો અને 88-89માં મારી આ પીટીસી થયેલી વહુ બદલી એ બધી વાર્તાઓ આવી અને સારા સામયિકોમાં આવી. એટલું જ નહીં, શિરીષ પંચાલ અને બધા લોકોના સંપાદનોમાં એ વાર્તાઓ લેવાઈ. રઘુવીરભાઈએ અને રમેશ દવેએ સંપાદનો કર્યા, એમાં પણ એ વાર્તાઓ લેવાઈ. એટલે એક સંતોષ આપણને થાય કે વાર્તા આપણી સ્વીકૃત થઈ એમ. સાહિત્ય સૃષ્ટિનો, સાહિત્યકારોની ઉપેક્ષાનો અનુભવ થયો ક્યારે? જાણી બૂજીને કદાચ તમને અળગા રાખ્યા હોય અથવા તો એવું તો સ્થાન ન કદાચ થયું. અહીં બોલવાનું હોય એટલે આપણે થોડું સાચવીને બોલીએ. પણ મેં ઘણી વખતે મારા વક્તવ્યમાં પણ કહ્યું છે એમ. એક વખતે અમદાવાદમાં આપણો કઈ લાઇબ્રેરી, એમજે લાઇબ્રેરીની પાછળ હોલ છે, એમાં એક વ્યાખ્યાન હતું. રમણલાલ જોશી અને ચિમનલાલ ત્રિવેદીને ઘણા બધા હતા. એટલે એ વખતે મારું વક્તવ્ય હતું, પણ એ લોકો આગળ બોલ્યા ત્યારે એવું બધા બોલ્યા કે ભાઈ આ જે નવા લોકો લખે છે એ બધા એમ કે ગામડાની બોલી છે ને એ બરાબર પહોંચતી નથી ને એવું હતું. એટલે પછી મેં એ વખતે કહ્યું, મારું વક્તવ્ય આવ્યું એટલે કે તમે નર્મદના જમાનાથી આજ દિન સુધી 3% લોકો માટે લખતા રહ્યા એમ. 3% એટલે સરસ્વતીચંદ્રવાળા. એટલે મેં કહ્યું તમે 3%, 7% લોકો માટે સાહિત્ય લખતા રહ્યા અને એ તમારું સાહિત્ય સરસ્વતીચંદ્ર એ ભિલોડાના આદિવાસીને કે પાલનપુરના માણસને કે દક્ષિણ ગુજરાતના આદિવાસીને, ડાંગનાને એ નથી સમજાતું. તો એણે કોઈ દિવસ ફરિયાદ કરી? એણે કોઈ દિવસ એવું નથી કહ્યું કે આ તો નથી સમજાતું અને છતાંય તમે સરસ્વતીચંદ્ર કોર્સમાં મૂકો છો, આ બધું કોર્સમાં મૂકો. અમે ભણીને આવ્યા ને એમ. તો તમને ન સમજાતી હોય અમારી ભાષા તો તમે કોર્સ બનાવો ને એમ. તમે તો કોર્સ બનાવનારા છો બધા અમદાવાદમાં, કોર્સ બનાવો. અમે તો એ જ ભાષામાં લખીશું અને હજુ તો અમે 4 જ 5 કોમમાંથી આવ્યા છીએ. હજુ તો અનેક જ્ઞાતિઓમાંથી સર્જકો આવશે. જેમ જેમ ભણતર જશે એમ બધા આવશે એમ. એટલે આ એક વસ્તુ મેં કહેલી. પછી ઉપેક્ષાનો ભાવ કહેવા કરતાં મારે એમ કહેવું જોઈએ કે 2-3 વખત એવું બન્યું કે મેં બહુ પેલી સમીક્ષાઓને બાદ કરતાં એના પછી પણ મેં લખી કડક સમીક્ષાઓ. એક વખતે નામ ન લઉં અને માણસા કોલેજમાં મારે બોલવાનું હતું નવલકથા ઉપર અને સામે નવલકથાકારો બેઠેલા હતા. આપણા અત્યારના જે બહુ અગ્રણી કહેવાય એ નવલકથાકાર, એમની તો એમનું ગામ, એમની સંસ્થા. અને ત્યાં મેં વાત કરી કે પન્નાલાલે ફકીરો લખી એ પછી લાગણી નવલકથાની એટલી બધી જરૂર આપણને ભલે લાગતી હોય પણ એની જ એક પ્રતિકૃતિ છે અને જરાક નવું સર્જન છે. રામચંદ્ર પટેલે વરાળ લખી પછી ઈચ્છાવર આવી એમ. તો એ બધી વસ્તુઓ એ લોકો વર્ષો સુધી યાદ રાખી રહ્યા. એ રીતે મેં કોઈના એકાંકી સંગ્રહ વિશે લખ્યું કે આમાં એક જ એકાંકી છે, બાકી બધા સંવાદો છે એમ. તો એ એમણે વર્ષો સુધી યાદ રાખ્યું અને કદી મારી કવિતા વિશે બોલ્યા નહીં, પણ છેલ્લે એમણે એક મારી કવિતા લઈને આસ્વાદ કરાવ્યો. તો આ બધી વસ્તુઓ બનતી હોય છે એમ જીવનમાં ઘણી વખતે. આવું બધું થાય છે? આવું બધું થાય છે? હા, બિલકુલ થાય. એટલું જ નહીં, યાદ રાખે લોકો? યાદ રાખે એટલે મને યાદ રાખે ત્યાં સુધી તો કશો જ વાંધો નથી કે બરાબર છે. પણ કોઈ તમારી કૃતિ યોગ્ય હોય, તમારી એ બધી વસ્તુ બરાબર હોય અને છતાંય તમે ડંખ રાખીને એને બાજુ પર મૂકો. અરે બાજુ પર મૂકો ત્યાં સુધી એ બરાબર છે, પણ કોઈ બીજો માણસ એમ કે આ એક્સને બોલાવો એમ, ત્યારે પેલા એક માણસ એવું કહે કે ભાઈ એમ કે સારું બોલે છે એ તો બરાબર છે પણ આમને તક આપો એમ કરીને તમને ખસેડવામાં આવે એમ. એટલે મેં હમણાં વચ્ચે 2 વર્ષ પહેલાં હું પરિષદનો કાર્યક્રમ નહોતો પણ બીજો કોઈ હતો, આનો મનીષનો હશે, ત્યારે મેં કહ્યું કે મને આપણા મોટા સાહિત્યકારોની ઉપેક્ષાનો ભરપૂર લાભ મળ્યો છે. એ વખતે તો મેં નામ લીધેલું
એમને પહોંચ્યું હશે વગેરે. પરિષદનો ઉલ્લેખ થયો અને આ વાત ચાલી રહી છે ત્યારે એક સવાલ મને લાગે છે તમને પૂછવો જ જોઈએ. પરિષદ અને અકાદમી વચ્ચેના જે મતભેદો છે કે જે પણ કંઈ એમના પોતપોતાના મંતવ્યો છે એ ભેગા નથી થવા દેતા ને એ રીતે સાહિત્ય પણ કદાચ બે સંસ્થાઓ, આટલી માતબર સંસ્થાઓ જે ભેગા થઈને ઉપાડી શકે આ શબ્દને કે આ પ્રવૃત્તિને, એવું નથી થતું. આ કેમ નથી બનતું આ લોકોને ને આ ભેગા થવામાં શું નડે છે? અને એમાં સાહિત્યકારોને ના પણ જે વાડા થયા છે એના વિશે આપ શું કહો છો? મેં અત્યાર સુધી એ સાચવ્યું. મને એવું લાગ્યું જ્યારે કે ભાઈ આ બરાબર નથી, તો એ વખતે 2017માં કે 16માં હું અકાદમી અને પરિષદ બંનેમાં હતો અને બંનેમાંથી મેં એ વખતે હું મધ્યસ્થમાં હતો. એટલે મેં રાજીનામું આપીને લખ્યું કે ભાઈ હું વહીવટનો તો માણસ નથી ને વહીવટ સાથે મારે એવો સીધો સંબંધ નથી, પણ હું મધ્યસ્થમાં છું એટલે હું એમાંથી રાજીનામું આપું. પણ પરિષદ જ્યારે પણ કોઈ પણ કામ કહેશે, લખેલું જ હતું કે પરિષદનું કોઈ પણ કામ એમને લાગશે તો હું એ કરીશ એમ. એ જ રીતે મેં અકાદમીમાંથી પણ રાજીનામું આપેલું અને એમાં પણ લખેલું કે અકાદમીનું કોઈ પણ કામ હશે તો હું કરીશ. એટલે મેં બંને સંસ્થાઓ માટે ઓપન મારું મન રાખેલું અને બંને બોલાવે તો હું જતો હોઉં છું એમ. એટલે એ વસ્તુ છે એમ. પણ વસ્તુ એવી પણ બને ને એમાં ઘણી વખત એવું બને કે ભાઈ દાખલા તરીકે એ લોકો એ રીતે ડિફાઇન કરે કે ભાઈ આ અકાદમી સાથે વધારે જોડાયેલા છે, એટલે પરિષદમાં અમુક લોકો આ વસ્તુ કરે કે ભાઈ અમને ન બોલાવો, એ તો અકાદમી સાથે વધારે જોડાયેલા છે. મારું એમ કહેવું છે કે અકાદમી કે પરિષદ કોઈની સાથે જોડાયેલા જોવાના કરતાં એમ જોવું જોઈએ કે દર્શક વિશે વાત કરવાની છે કે નરસિંહ મહેતા વિશે વાત કરવાની છે, તો નરસિંહ મહેતા વિશે આ સારું બોલશે, દર્શક વિશે આ સારું બોલશે. તો એ સારું બોલે છે અને ઓડિયન્સને લાભ આપવાનો છે, તો એને તમે વચ્ચે ન લાવો. બરાબર છે. એટલે મેં બંને અકાદમી કે પરિષદની છેલ્લા દાયકામાં એક પણ જગ્યાએ ક્યાંય ટીકા એટલે નથી કરી કે બંને સંસ્થાઓ પોતપોતાનું સાહિત્યનું કામ કરે છે, દરેક પોતપોતાની રીતે કરે છે. વહીવટકર્તાઓ એને એમની ભૂમિકા એ ગૂંચવી રહ્યા છે એમ કહેવાને બદલે એમ કહેવું જોઈએ કે વહીવટકર્તાઓને કશું કે એમાં એવું લાગે છે કે આપણે આમ કરીએ તો આમ થાય એમ. બાકી અકાદમી જ્યારે નહોતી, અસ્તિત્વમાં જ નહોતી, ત્યારે બધું ચાલતું હતું. એ આવી ત્યારે ચાલે છે. એના ફંડ એની પાસે વધારે હોય છે તો એના લાભ લઈ શકાય, લીધા છે ભૂતકાળમાં. પણ આમાં સાચું કહીએ તો કેટલાક વડીલ મિત્રો છે, એમના મનમાં કશીક એવી ગૂંચ છે ને એના કારણે આખી વસ્તુ ગૂંચવાયેલી છે ને ઘણા નવા અધ્યાપકો, નવા છોકરાઓ, નવા લેખકો છે, એમને ઘણો મુજારો થાય છે. જી જી. એટલે એમાંથી જેટલા જલ્દી નીકળાય એટલું નીકળવું જોઈએ એમ. પણ હવે એક સાહિત્યની ભાષા વિશે આપ સરસ વાત કરી, સરસ્વતીચંદ્ર અને તળપદી ભાષાના ઉલ્લેખ સાથે. મારો જે નાનો મોટો અનુભવ છે કે હું જે વાંચતા જે ગૂંચવણ મહેસૂસ કરું છું કે મારા જેવા કદાચ જે અમે લેખક નથી પણ ભાવક છીએ, વાચક છીએ અને અમને એમ થાય એક સમયના સાહિત્યમાં ઉત્તર ગુજરાત કે એ ચરોતર કે એ તળપદી ભાષા ખૂબ આવી. અત્યારનો પણ એક લેખનનો માહોલ છે જેમાં કાઠિયાવાડ સૌરાષ્ટ્રની બોલીના લેખકોનો એક વર્તારો છે ને એ લોકો સુંદર કામ કરી રહ્યા છે. વચ્ચે સાક્ષરોની એક આખી જે સમય આવી ગયો ત્યારે એકદમ શિષ્ટ ભાષાનો પરિચય થયો. આ બધી જ વાતોમાં જે સામાન્ય ગુજરાતી ભાષાનો વાચક છે એ મૂંઝાયા કરે છે અને દર દસકે એક પ્રદેશનો જાણે કે પરિચય થતો હોય એ રીતે એ વાર્તાઓનો, પુસ્તકોનો, નવલકથાઓનો ફાલ આવ્યા કરે છે. સમગ્રતયા આખી ભાષાનો જે સાર કે જે આવવું જોઈએ એ ક્યાંક મિસિંગ હોય એવું આપણા ગુજરાતી લેખનમાં, ગુજરાતી સાહિત્યમાં આપને લાગે છે? આપ શું માનો છો? આમ તો માન્ય ભાષા એમ શબ્દ વપરાય છે, પણ આપણે એવું ન કહીએ. બધી ભાષા માન્ય જ હોય છે અને ભાષાનું કામ તો વિચારોને અને લાગણીઓને સામી વ્યક્તિને પહોંચાડવાનું હોય છે. પણ વિચારોને, લાગણીઓને પહોંચાડવા માટે થઈને હું ભાષાનો કેવી રીતે ઉપયોગ કરું છું એ અગત્યનું છે. મારો વિચાર છે એ અમુક શબ્દમાં નથી વ્યક્ત થતો તો હું બીજો શબ્દ પસંદ કરું છું અથવા એક વિશેષણ ઉમેરું છું. તો એ રીતે બધી ભાષાનું કામ, એટલે બોલી પણ એનું કામ કરે છે, તળપદી ભાષા પણ એનું કામ કરે છે એમ. પણ લેખક જે પ્રદેશમાંથી આવે છે અને અનિવાર્યપણે એને એમ લાગે કે મારી વાત આમ જ મૂકાશે તો એ ભાષા એમાં ભલે આવે પણ એણે
પાછળ ફૂટનોટમાં થોડાક શબ્દો મૂકવા જોઈએ એમ. દાખલા તરીકે હમણાં એક કાવ્ય સંગ્રહ આ યોગેશ વૈદ્યનો આવ્યો, એમાં એમણે ગીર વિશેની વાત છે તો એમાં એમણે 4-5 પાના ભરીને પાછળ શબ્દોના અર્થ મૂક્યા છે. અચ્છા, એમ એટલે માણસ તરત કવિતા વાંચતા શબ્દ જોઈ લે કે શું છે એમ. વાહ વાહ. અને એ રીતે મેં ભૂસાતા ગ્રામ ચિત્રો કર્યું ત્યારે મને પણ ઘણા મિત્રોએ કહેલું, ધીરેન્દ્ર મહેતા સમેત, એમ કે મણિભાઈ પાછળ એક શબ્દાવલી મૂકો એમ. હા હા. પણ પછી એ શબ્દો જુદી રીતે રામચંદ્રએ કામ કર્યું છે, દલપત ચૌહાણે કામ કર્યું છે, અને પછી આપણી ત્યાં આ બધા વિશેના જે થોડા વિવરણો થયા એમાં એ શબ્દો મળે. પણ હવે તમે કહો છો એ વસ્તુ એ છે કે એ તો શિક્ષકો અને અધ્યાપકો કરે, પણ જે કોમન મોટો વાચક વર્ગ છે તો કોમન છે, તો એણે તો આ વચ્ચેના મુજારો એને તો થાય જ ને હંમેશા, કે એને વાંચવું છે તો એને તો એમ લાગે કે ભાઈ એ જે નિયમિતપણે છાપાઓમાં આવે છે, રેડિયો પર કે ટેલિવિઝનમાં જે બોલાય છે, એટલે કે જે સ્વસ્થ રીતે આવતું હોય, એની રીતે ભૂમિકાએ મુકાતું હોય, અને કોઈ સ્વરૂપ વગરની વસ્તુઓ જે આવતી હોય સીધી, એનાથી એની ભાષા ટેવાઈ છે, ડાયલોગથી, સંવાદોથી ટેવાયેલો છે એ. અને એના જે પુસ્તકો ભણ્યો હોય એનાથી, ઇતિહાસ ભૂગોળ વિજ્ઞાનના, એનાથી એની ભાષા ઘડાઈ હોય. સાહિત્યથી ભાષા ન ઘડાઈ હોય ત્યારે એની સાથે પ્રશ્ન આવે. એ તો સરસ્વતીચંદ્રમાં એ અઘરા શબ્દો હતા જે અમુક લોકોને ન ખબર પડે, અમુક તળમાં રહેતા લોકોને. એમ આ લોકોને આજે ખબર ન પડે એમ હોય. પણ હું માનું છું કે એનો રસ્તો એ છે કે પન્નાલાલ પટેલે એ વખતની ભાષા, એમના ઈશાન્યા ખૂણાની ભાષા, મોડાસાથી આગળનો પ્રદેશ આપણો, મોડાસા ઊંડવાની વચ્ચેનો, તો એની ભાષા એમણે છેક ઈડર પ્રદેશ સુધીની એમનામાં આવે છે, પણ એમણે ક્યાંક કૌંસમાં પછી પેલો શબ્દ મૂક્યો હોય જરૂર પડે તો. પણ આપણે ધીમે ધીમે વાંચીએ તો એનાથી ટેવાઈ જવાતું હોય છે. એટલે હું માત્ર આજનું જ વાંચું ને તો એ નહીં ચાલે. મારે સૌરાષ્ટ્રની ભાષા સમજવી હશે સોરઠી, તો એમાં તો 4 તબક્કા છે, એટલે કે 4 પ્રદેશો છે. હાલારીએ છે, ને કાઠિયાવાડીએ છે, ને ગોહિલવાડીએ છે. આ બધી ભાષાઓની વચ્ચે એ મારે મેઘાણી જેવા લેખકોને વાંચવા જોઈએ એમ. હું મેઘાણી જેવા લેખકોની જો બધી વાર્તાઓ, એટલે કે એમણે સંપાદિત કરેલી લોકકથાઓને બધું વાંચું, થોડી ટેવ પાડું, તો પછી મને આ ભાષા અઘરી નહીં પડે એમ. બરાબર. એટલે જે નવા વાચકો છે એમણે પરંપરામાં જે લખાયું હોય, તમે દાખલા તરીકે ઉમાશંકરને વાંચો, ઉમાશંકરની વાર્તાઓ કે એને વાંચીએ ત્યારે, અથવા તો સુંદરમની વાર્તાઓ વાંચીએ, પન્નાલાલને બાજુ પર રાખીએ, પણ પેટલીકરે એટલી બધી ચરોતરી નથી વાપરી, અથવા સુરેશ જોશીની વાર્તાઓ વાંચીએ, એમના સમયગાળાના બીજા વાર્તાકારોને વાંચીએ, નવલકથાકાર બક્ષીને વાંચીએ, શિવકુમાર જોશીને વાંચીએ, અને પછી જો આજે આપણે ધ્રુવભાઈને વાંચતા હોઈએ કે આજે આપણે દેવાંગીને વાંચતા હોઈએ તો એટલી તકલીફ ન પડે પછી, એવું હું માનું છું. એટલે પરંપરામાં ગઈકાલ સુધી જે લખાયું પરમ દિવસે એને આપણે વાંચીએ, થોડું થોડું વાંચીએ, અને પછી આજના જોડે જોડાઈએ તો એ શક. પણ લેખકને આપણે એવું નહીં કહી શકીએ કે તું એમાં ન લખ, પણ લેખકે સભાનપણે એવા શબ્દો બિનજરૂરી ન લાવવા. હું ગામઠી લખીશ તો તરત જ હું આગળ આવી જઈશ એવું નથી. એમ સંવેદન પોતાનો શબ્દ લઈને આવે છે. એટલે જો મારું સંવેદન તળપદી ભાષામાં વ્યક્ત થાય એવું હશે તો એમ જ હશે. સોનેટની પંક્તિ આવે ત્યારે સોનેટ લખાય છે, ગઝલની પંક્તિ એનો ભાવ લઈને આવે ત્યારે જ ગઝલ લખાય છે. એટલે સ્વરૂપ છે ને એ કોણ લઈને આવે છે? સંવેદન પોતે સ્વરૂપ લઈને આવે છે. વાહ. મને લાગે છે કે આ ક્ષણે મારા 2-3 સવાલો પૂછી લેવા જોઈએ. મને લાગે છે કે વાચકને, લેખકને બહુ ઉપયોગી થઈ પડશે. ઉભરતા લેખકોને આપ શું સલાહ આપશો? અરે ઉભરતા તો આ કેટલા બધા મિત્રો છે જેમના વિશે હું વાંચું છું ને એમને લખું છું એમ. તો કદાચ હું અહીંથી શરૂઆત કરું. અત્યારે કોને વાંચો છો? આજની પેઢીમાં કયો લેખક છે જે તમને થોડો વધારે મજા કરાવી જાય છે? સલાહ આપવાની વાત ન કરીએ, પણ હું જેમ નવાઓને હું નિયમિતપણે વાંચતો હોઉં છું એમ. જેમ કે હું લલિત ખંભાયતાને વાંચતો હોઉં છું, મયુર ખાવડુને વાંચતો હોઉં છું, નિલેશ ગોહિલને વાંચતો હોઉં છું, છાયા ઉપાધ્યાયની વાર્તા વાંચતો હોઉં છું, દેવાંગી ભટ્ટને વાંચતો હોઉં છું, આપણે જીજ્ઞા વરાની 1-2 રચનાઓ વાંચી કે, એટલે બાબુલાલ ચાવડાની કવિતા વાંચું છું, હર્ષદ સોલંકીની ગઝલો વાંચું છું,
હા, વિકી ત્રિવેદી નામનો એક છોકરો લખે છે, એની ગઝલો પણ વાંચું છું. જી. અને કેટલાક લોકો છંદમાં લખવાનો પ્રયત્ન કરે છે. સંધ્યા ભટ્ટે એક સોનેટોનો સંચય આપ્યો, અંગ્રેજીના અધ્યાપિકા છે, તો એ પણ હું વાંચું છું. ભારતી રાણેએ હવે નવી થોડી વાર્તાઓ લખી, એ ડૉક્ટર છે, ભારતી રાણે બારડોલીમાં. એમના પ્રવાસ નિબંધો વાંચું, પણ એમની આ વાર્તાઓ વાંચી મેં આવડે, કથિત અકથિત. અને એમણે આવડે સિન્થિયા નામની એક નવલકથા લખી, એ બધું વાંચીને એમની જોડે ચર્ચા કરી. દેવાંગીની નવલકથાઓ માટે ચર્ચા થાય. હિરેનને પણ મેં એની 2 નવલકથાઓ વાંચી. આ તો નામ રહી જાય તો એ લોકોને એવું લાગે કે અમને નહીં વાંચતા હોય, પણ આ બધાને હું વાંચું છું. એટલે કે આજકાલ જે લોકો છાપામાં લખે છે કે સામયિકોમાં લખે, એ બધાને વાંચું છું. અને રાજી થવાય છે, અને કૌંસમાં એટલા જ દુઃખી પણ થવાય છે ક્યારેક. કે જેમ કે રામ મોરીને વાંચ્યા હોય, અભિમન્યુ આચાર્યને વાંચ્યા હોય, સાગર શાહની વાર્તાઓ એક સમયે વાંચી, એમ વિજય સોની. તો મને એવું લાગે કે વિજય સોની એક સ્વસ્થ વાર્તાકાર છે એમ. બીજાએ છે, રામ મોરીએ પણ સરસ વાર્તાઓ લખી, અને પછી એણે સત્યભામા જેવી નવલકથા આપી એમ. અને પછી એનું ક્ષેત્ર થોડું બદલાયું હોય. એવો એક બીજો અજય સોની સૌરાષ્ટ્રમાં, આઈ મીન કચ્છથી લખે છે. તો આ બધાને જ હું વાંચું છું. અત્યારે એકદમ એમના વિશે બોલવું કે આ નીવડી આવ્યો ના નથી નીવડે આવ્યો, તો બહુ વહેલું ગણાય. કોની કલમ પ્રભાવિત કરે છે? એક તો મને નવલકથામાં હું એવું માનું કે દેવાંગી એકદમ જુદું લખે છે, અને એના પ્રયોગો અને એનો વિચાર અને એનું ઘડતર જે છે એ, અને આજનો સંદર્ભ અને ગઈકાલનો સંદર્ભ રાખીને દેવાંગી ભટ્ટ જે નવલકથાઓ આપી રહી છે, અથવા તો તળપદા કાવ્યો આપી રહી છે, તે વાર્તા ક્ષેત્રે વિજય સોની અને અભિમન્યુ આચાર્ય, એ બંને પાસે હજુ વધારે અપેક્ષા છે, પણ સ્વસ્થ છે બંને. અને પ્રયોગે છે એમનામાં. પ્રયોગમાં વિજય સોનીમાં તમને થોડી ગાળ જેવું આવે એવું પણ લાગે, પણ એ અનિવાર્ય હોય માણસોમાં. તો એ વાર્તા ક્ષેત્રે એવા નામો પણ મને લાગે. કવિતામાં થોડી નિરાશા આપણને થાય, એવું લાગે કે કવિતામાં કયા નામ છે. ઘણા બધા લખે છે, પણ એટલા નામો જે સારું લખે છે સાવ જ ઓછું લખે છે. એટલે પછી શું કહી શકાય. પણ આટલા લેખકોને હું નિયમિત વાંચું ને વાત કરતો. તમારા અનુભવે એમને કંઈ ચિંતવા માંગશો? તમે વચ્ચે દુઃખી થવાની વાત કરી. દાખલા તરીકે પારુલ ખખ્ખર છે, તો એમણે શરૂઆત બહુ સરસ રીતે કરીને બધી કવિતાનું ને બધું. પણ હું એવું માનું કે મારા અનુભવે કહું એમ કે એકદમ બધા જ સ્વરૂપોમાં શરૂ નહીં કરી દેવું એમ. હું વાર્તાએ લખું ને, હું નિબંધે લખું ને, હું સમીક્ષાએ લખું ને, હું નવલકથાએ લખું ને, હું આસ્વાદે લખું. તો એવી અનિવાર્યતા છે. પેલા ઉમાશંકરે મારા ખભે હાથ મૂકીને કહેલું ને કે ન રહેવાય તો જ લખજો એમ. અને મેં એ પહેલાં કવિતા જ લખી, અને પછી ઈડર ગયો ને એક નવલકથા લખી, તરસઘર. પણ પછી અટકી ગયો, અને પછી પેલા ભાઈએ માગ્યા અને મેં નિબંધો કર્યા, અને પછી આવી છે. તો એવું કહેવાનું જરૂર મન થાય કે તમે એક ક્ષેત્ર લીધું છે, અથવા તો માણસ બેઝિકલી એ હોય એમ. અમુક લોકો કવિતા જ લખે, બીજું ન લખી શકે, એવું આપણે જાણીએ એમ. દાખલા તરીકે કૃષ્ણ દવે છે, તો એ બાળકોને ગમતી કે અમુક પ્રકારની કવિતા સાંપ્રત ઘટનાઓની લખે એમ. એની પાસે એ જો કાલે વાર્તા લખવા બેસે તો એની શું સ્થિતિ થાય? એટલે એનો એ એરિયા નથી. એ તો એ પ્રદેશમાં એણે ન પ્રવેશવું જોઈએ એમ. એ રીતે તમે જુઓ, અનિલ ચાવડાનું નામ પણ લેવું જોઈએ કે અનિલ ચાવડા એક સરસ કાવ્ય સંગ્રહ લઈને આવ્યા. પછી એમણે રેન્ડિયર નામની એક હોસ્ટેલ લાઈફની એક નવલકથા લખી. આ લોકો શું કરે છે કે પરસ્પર એકબીજાને તરત વખાણે છે એમ, કે આ સરસ છે, નામ છે ને તેમ છે. એટલે FB છે, ફેસબુક છે, એના કારણે એ બધી વસ્તુઓ બને. એ ખોટું નથી, દરેક પોતપોતાનો ઉત્સાહ વ્યક્ત કરે, પણ સ્વસ્થ થઈને વ્યક્ત કરવો જોઈએ. અને આપણને લાગે કે આ બરાબર નથી, અને અંગત મિત્ર છે તો એને ફોન કરીને કહેવું જોઈએ કે આ તારી વાર્તા છે, એ તારી છે, પણ એમાં ફલાણાની અસર કેમ દેખાય છે, એટલું એને કાનમાં કહેવાનું રાખો એમ. ક્યારેક સર એવું થાય ને કે થોડુંક ખેડાણ કર્યું હોય ગઝલ કવિતા પછી, અને પેરેલલી કોઈક સમાંતરે કંઈક વાંચતા હોઈએ, તો લેખક તરીકે તમને એવી મૂંઝવણ પછી એવું થાય કે ના એકાદ નવલકથા હું લખું કે એકાદ વાર્તા મને સ્ફુરે છે,
અંદર પૂરી સામગ્રી ન હોય તો નહીં પ્રવેશવું જોઈએ. પણ મને લાગે છે તમારી વાતમાં જ એનો જવાબ છે કે પેલી ઉમાશંકરભાઈનો હાથ યાદ રાખવો જોઈએ કે અનિવાર્ય હોય ત્યારે જ બહાર. અને મારી પાસે એવી ઘટના હોવી જોઈએ. હું ગઝલ કે કવિતા લખતા લખતા અચાનક દેવાંગી 12 નવલકથા લખી તો લાઈ હું લખું એવું નહીં. મારી પાસે એવી ઘટના છે. મારી પાસે આમ જોવા જઈએ તો સાદું તો એ છે કે તમારી બાજુમાં બેઠેલો દરેક માણસ વાર્તા છે. વાહ. તમે એના જીવન વિશે પૂછો થોડુંક જ તો એ છે. અને આપણી પડોશનું દરેક ઘર નવલકથા છે. ક્યાં વાત. વાહ વાહ. આપણે દૂર શોધવા નથી જવાનું. પણ મને એ મારામાં ઉતારતા આવડે છે. ઉતાર્યા પછી હું અભિવ્યક્ત કરું. નવલકથા છે ને એ બહુ સરળ લાગે પણ બહુ ચેલેન્જિંગ છે. કારણ કે એમાં બીજા પાત્રોની ઘટનાઓ કથાઓ પ્રવેશે. એ બધાને એક જ કેન્દ્રમાં રાખીને એને વિસ્તારવું. એટલે નવલકથા વિશે મેં એમ કહેલું છે કે ભાઈ એવું મને કહેવાનું ગમશે કે ભાઈ કવિતા છે ને એ પુષ્પના પરાગ જેવી છે. તમને દેખાય નહીં, અનુભવાય. એટલે કવિતા અનુભવનો વિષય છે. નંબર 2 કે નવલકથા ટૂંકી વાર્તા છે એ ફૂલ જેવી છે. પુષ્પ છે, એને 4-5 પાંદડીઓ છે પણ એક કેન્દ્ર છે. એમ વાર્તામાં 2-3 સંવેદનો ઘટના છે પણ એક જ ડીટું છે, એમાંથી આવે છે. નવલકથા છે એક છોડ છે અને એ પછી ઝાડ બને છે. એને અનેક ડાળીઓ છે પણ જુઓ થડ એક જ છે. એટલે એમાં 5 કુટુંબોની વાત પન્નાલાલ કરતા હોય કે પેટલીકર 3 કુટુંબોની વાત ભવસાગરમાં કરતા હોય તો એ કરે ત્યારે પણ મુખ્ય કેન્દ્ર તો પેલું જ રહેવું જોઈએ. એટલે નવલકથા પણ તમે એક નાનો અંકુર એક ઝાડ બનવા જાય તો એણે કેટલી તૈયારી રાખવી પડે, કેટલા વર્ષો પછી ઝાડ થાય છે એમ. એટલે એ બધી વસ્તુઓ હોય. અને નિબંધ શું છે તો કે આ વૃક્ષો છે ને એની આસપાસનો પરિવેશ, સવાર સાંજ, તડકો રાત, અંધારું, અજવાળું, ઋતુઓ, એનો પરિવેશ છે એ નિબંધ છે એમ. તો આ રીતે સ્વરૂપોને સમજવા અને એ અંદરથી આપણને એટલા ખણખો દે ત્યારે જ એમાં અભિવ્યક્ત થવું એમ. વાહ. તમે એટલું બધું વાંચેલું ને એટલું બધું અનુભવ છે, મને એમ થાય કે હું શું પૂછું ને શું મૂકી દઉં. કયા પુસ્તકોએ તમને આજીવન પ્રભાવિત કર્યા? અને સમાંતરે આ સવાલ પણ કે કોઈક નવા ગુજરાતી ભાષામાં રસ લેતા કોઈ વ્યક્તિને આપ સજેસ્ટ કરવા માગો કે આટલા પુસ્તકો તો વાંચવા જ જોઈએ, તો એ કયા હોય? આપ તો જે મેં પહેલું વાંચેલું ને તે મળેલા જીવ. પણ હું એવું કહું કે માનવીની ભવાઈ વાંચવી જોઈએ એમ. પછી મુનશી પ્રેમચંદજીની થોડીક વાર્તાઓ અચૂકપણે વાંચવી. ભલે એમનું બીજી નવલકથા ન વંચાય તો નિર્મલા વાંચવી જોઈએ. રવિન્દ્રનાથ ટાગોરની 2 નવલકથાઓને થોડાક એમના ઉત્તમ નિબંધોને કાવ્યો તો વાંચવા જ જોઈએ. શરદ બાબુની નવલકથાઓ વાંચવી. રવિન્દ્રનાથ ટાગોરની કઈ 2 નવલકથા વાંચવી? એક ચોખેર, બાલી અને ગોરા. પણ માનો કે ગોરાને થોડી વાર બાજુ પર મૂક્યું હોય તો ચોખેર બાલી તો વાંચવી જ જોઈએ. ચોખેર બાલી એટલે આંખમાં પડેલું કણું એમ. બહુ સરસ નવલકથા છે. જી જી. તો એ અથવા અને ટાગોરના નિબંધો થોડા વાંચવા જોઈએ. સુરેશ જોશીના નિબંધો તો ખાસ જ એમ વાંચવા જ જોઈએ. ભોળાભાઈના પ્રવાસ નિબંધો વાંચવા જોઈએ. અને રઘુવીરભાઈની અમૃતા વાંચવી જોઈએ એમ. રઘુવીરભાઈની થોડીક વાર્તાઓ પણ મને વિસામા વિનાની વાટ, એ એમની વાર્તાઓ પણ આપણે જે નવા લોકો લખે છે એમણે એ પણ વાંચવી જોઈએ. શરદ બાબુ, જે લોકો આપણે વાત થઈ ને કે નવલકથા જે લોકો લખવા માગતા હોય થોડુંક, એમણે શરદ બાબુની એ નવલકથાઓ એટલે વાંચવી જોઈએ કે એમાં કલકત્તા છે, ગામડું છે, બંગાળ છે, જીવન છે, જીવનના સંઘર્ષો છે. એ સ્વામી હોય કે વિરાજવું હોય કે પેલું કયું કે છે તે શ્રીકાંત તો ખરી પણ ભૂલી જવાયું નામ. પણ ગૃહદા જેવી નવલકથાઓ વાંચવી જોઈએ. તો એ આપણને અંદરથી હલાવી દે એવી કૃતિઓ છે. તો આ બધું વાંચવું જોઈએ. પશ્ચિમમાંથી પણ થોડુંક વાંચવું હોય તો નાટકોના અનુવાદો મળતા હોય, નવલકથાઓ મળતી હોય. આપણે ત્યાં સુરેશ જોશીએ અને બીજા મિત્રોએ મળીને વિદેશીની એવી વાર્તાઓના અનુવાદોના 3 ગ્રંથો કરેલા છે. એમાં દેશ અને ખાસ કરીને વિદેશીની એટલે વિદેશોની વાર્તાઓ છે એમ. એ પણ અત્યારે તો ઘણું બધું અનુવાદમાં મળે છે. એ બધું વાંચવું જોઈએ ધીમે ધીમે. તો
તો એટલો આનંદ આપણે જરૂર લઈ શકીએ. તમે આટલા સુંદર પુસ્તકો સજેસ્ટ કર્યા ત્યારે મને એ પણ યાદ આવે છે કે આપ રાવજી પટેલ, પન્નાલાલ પટેલ, ધીરુભાઈ ઠાકર, મણીલાલ દેસાઈ, જોસેફ મેકવાન આવા આપણા ઉત્તમ ગજાના સાહિત્યકારોના જીવન ચરિત્રો તમે લખ્યા છે. આમાંથી કયું નામ, કોનું જીવન ચરિત્ર સૌથી વધારે પ્રભાવિત કરી ગયું, જેની અસર આજીવન રહી? નામ ઉલ્લેખ કરવાનું ભૂલી ગયો, પણ રાવજી તો વાંચવો જ જોઈએ, અને રાવજી તો બધા જ વાંચે છે. આજે કોઈ તમે નવું લખનારો છોકરો કે કોઈ દીકરી લખતી હોય તો એણે થોડુંક જ લખ્યું, પણ એને રાવજીની ખબર છે એમ. એટલે રાવજીની અશ્રુગર અને રાવજીનો અંગત તો વાંચવો જ જોઈએ. પણ મને જોસેફ મેકવાનની જે મેં જીવનકથા લખી ને, એમની પીડા અને યાતનાઓના સંદર્ભમાં એ લખવાની મને વધારેમાં વધારે મજા પડી એમ, અને અંદરથી બહુ ભીના કરી દે તેવી. ધીરુભાઈ ઠાકરની આત્મકથા મેં લખી કે જ્ઞાન યજ્ઞના આચાર્ય ધીરુભાઈ ઠાકર એમ. તો એ તો એક જુદી ભૂમિકા છે કે જે માણસે જીવનમાં અટકવું ન હોય તો, અથવા તો કેવી રીતે કામ કરવું તે. અને મણીલાલ દેસાઈ વહેલી વયે ગુજરી ગયા, 27 જ. તો આટલા આ ઉત્તમ. અને પન્નાલાલ પટેલની તરસા મલકનો મેઘ એ પણ ઉત્તમ છે એમ. એટલે એમનું જીવન એવું છે જેથી એ કૃતિ એ રીતે રચાઈ. તમારી ઉપર કોની અસર થોડી વધારે? એટલે શરૂઆતમાં હતી જ એમ, 3-4 હોઈ શકે કે ભાઈ મેં શરૂઆત કરી તો એવું લાગે કે ભાઈ પન્નાલાલ પટેલની અસર એમાંથી મુક્ત થવામાં થયો હોઉં. વાર્તાઓમાં મેં એ નથી આવવા દીધું, એટલે પછી એ રીતે મેં કામ કર્યું. શરૂઆતમાં કવિતા લખતો તો ત્યારે એવું લાગે કે રાવજી પટેલની અસર આવે છે, તો મેં એમાંથી પણ ધીમે ધીમે હું બહાર નીકળી ગયો. અને નિબંધો મેં શરૂ કર્યા ત્યારે સુરેશ જોશીની અસર હતી. એટલે ઘણાએ મને એવું કહ્યું કે તારો નિબંધ વાંચીએ છીએ ત્યારે સુરેશ જોશીને વાંચતા હોય એવું લાગે છે. અને એટલે પછી મેં વૃક્ષાલોકના નિબંધો લખ્યા અને ભૂસાતા ગ્રામચિત્રો લખ્યા. એટલે પછી મને મારી ભોંય મળી એમ. મારી ભોંય મળી મને ભૂસાતા ગ્રામચિત્રોમાં, મારી ભોંય મળી મને આ જે વાર્તાઓ લખી એમાં મને મારી ભોંય મળી. અને મેં કિલ્લો નવલકથા લખી, અંજળ લખી, અંધારું લખી નવલકથા, એમાં મને મારી ભોંય પોતાની મળી એમ. સર્જક એ પોતાની ભોંય શોધવાની આમ નથી હોતી, અંદર હોય જ છે, પણ એ જાગવી જોઈએ અને પછી એ લખાવે ત્યારે આપણે કરી શકીએ કામ. હવે જે કદાચ આ પ્રશ્ન છે મને 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 એવું લાગે છે, હું ધારી લઉં છું કે કદાચ તમને અઘરો પડશે, પણ છતાં મને પૂછવાનું મન છે. નિબંધ, કવિતા, નવલકથા, વિવેચન, સમીક્ષા, આપે લગભગ બધું લખ્યું. આપનું પ્રિય ફોર્મેટ કયું? તમને કયું સ્વરૂપ સૌથી વધુ પસંદ છે, જેમાં તમે હંમેશા કમ્ફર્ટેબલ ફીલ કરીને એમ થાય કે મને આમાં જે કંઈક પહેલું સ્ફુરે છે એ કદાચ આ સ્વરૂપમાં ફૂરે છે? એટલે આમ તો એવું કહી શકાય કે મેં કવિતાથી શરૂ કરેલું અને બીજા બધા સ્વરૂપો આવીને મારી પાસેથી જતા રહ્યા, પણ હજુ કવિતા ગઈ નથી એમ. એટલે આજની તારીખમાં પણ હું કવિતા લખું છું એમ. પણ એવું પણ કહી શકું, જે હું વિવેચકોને ધ્યાનમાં રાખું, મારા ભાવકોને ધ્યાનમાં રાખું. હું એવું ન કહું કે વિવેચકો બબૂચકો છે, એવું હું ન કહું. આ નવા છોકરાઓ ભલે એવું કે એમ, પણ એવું નથી એમ. વિવેચક બધા એવા નથી હોતા. વિવેચન જરૂરી એટલા માટે છે કે એ એની ભૂમિકા એ ધ્યાન દોરે છે આપણું, કે આવું હોય ને આવું ન હોય. ન સંમત થવું હોય તો આપણે ફ્રી હોઈએ છીએ. એટલે મારી કવિતા કરતાં મારા નિબંધને આગળ મૂકનાર લોકો છે. જી જી જી. હા, અને તમે કહો છો એમ નિબંધમાં મને બહુ જ કમ્ફર્ટેબલ લાગે એમ, એટ હોમ જેને કહીએ ને એમ. કેમ કે એ પરિસરનું કામ કરે, પરિવેશનું વર્ણન છે, પરિસરનું વર્ણન છે. અને એમાં આપણી ચેતના આ બહારના જગતની ચેતના સાથે જોડાય અને પછી જે શબ્દ આવે એ નિબંધ બને એમ. સામાન્ય રીતે પરીક્ષામાં પૂછાતા નિબંધની આ વાત નથી. બીજું એનું એક કારણ કહું કે હું 11મા ધોરણમાં ભણતો હતો ને વર્ષાની સાંજ એવો નિબંધ પૂછાયેલો પ્રિલિમમાં, અને પછી અમારા બીજી સ્કૂલમાં તપાસવા જાય બાજુના ગામે. એટલે ત્યાંના એક આચાર્યએ બધા અમારા મધવાસ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓના નિબંધો જોયા અને એમાં એમણે પાછું મોકલ્યું. ત્યારે એક જુદા કવરમાં મારું પેપર મોકલેલું અને નોંધ લખેલી કે આ વિદ્યાર્થીનો નિબંધ અમે લીંબડિયા હાઈસ્કૂલમાં બધા જ ક્લાસમાં વાંચ્યો છે, ને તમે પણ તમારા ત્યાં બધાને વંચાવજો એમ. અને પછી મારા સાહેબે મને બતાવ્યું કે આ નિબંધ, અને પછી વંચાવ્યો એમ. એ વર્ષાની સાંજ
એમાં મેં નિબંધમાં 2 પંક્તિ છેલ્લે લખેલી કે રાતે પાછી વીજ ચમકતી ગાજતો મેઘ ઊંડો વર્ષા દેતી મધુર ગમતો સંદેશો આજ રૂડો. એટલે પેપર લખતી વખતે જો આપણે આ લખી શકીએ એમ, અને વર્ણન સારું, અત્યારે તો કંઈ બહુ યાદ નથી, આજનો જમાનો હતો આપણે એના ફોટો પાડી લેત ને રાખત એમ, પણ એ મૂળ ત્યાં પડેલું હતું કે નિબંધ આ રીતે લખાય એમ. એ જ રીતે કવિતાનો આસ્વાદ મેં મોડાસા કોલેજમાં ટીવાયમાં કે એસવાયમાં કવિતાનો આસ્વાદ પેપરમાં લખેલો, તો પ્રાગજીભાઈ અને ધીરુભાઈએ એ નિબંધ, એ આસ્વાદ નોટિસ બોર્ડ પર મુકાવેલો એમ કે એક વિદ્યાર્થી પરીક્ષામાં લખે છે. આ જૂનું ઘર ખાલી કરતા નામની બાલમુકુંદની કવિતા છે, એનો આસ્વાદ મેં લખેલો એમ, અને પરીક્ષાના જવાબરૂપે લખેલો. તો એમને એમ થયું કે જો આ સ્વસ્થ રીતે લખવાનો હોય એકલા તો કેવો હોય એમ. એટલે એમાં થોડી મારી કારિત્રી પ્રતિભા કરતાં ભાવિત્રી પ્રતિભા એમાં હતી એમ. એટલે ડેવલપ કરવી પડે. હું એવું માનું છું કે પ્રતિભા જન્મજાત ઓછી વધતી હોઈ શકે એમ, અને બીજાની પ્રતિભા મને શું કામ આવે? મારે તો મારી પ્રતિભા જે છે 12% છે કે 22% છે, મારે એને વાંચી લખી બીજાઓને વાંચવાના, ઉત્તમ સાહિત્ય વાંચવાનું, ઉત્તમ સર્જકોને સાંભળવાના, તજજ્ઞોની સંગત કરવાની, એ રીતે મારે વ્યુત્પત્તિ કેળવવાની, અને પછી હું ઘડાવું અને પછી હું લખું. તમારી પર એક એવો આક્ષેપ પણ થયો કે આપ અતિ મહત્વાકાંક્ષી છો. હા, અરે ઘણું બધું લખાયું લોકોએ તમારા વિશે. એટલે એ વિદ્યાનગરમાં થયેલો આક્ષેપ છે, એના કારણો જુદા હતા, પણ એવું કહી શકાય કે હું અનેક સ્વરૂપોમાં લખતો, એટલે હું અતિશય લખું છું એવો આક્ષેપ પણ થયેલો. અથવા તો આક્ષેપ શબ્દ વાપરતા એમ કે ભાઈ મણિલાલ અતિલેખન કરે છે. તો મારો સાદો જવાબ એ હતો કે એક તો હું 3-4 સ્વરૂપોમાં લખું. એટલે કોઈ એક વખતે કવિતા આવી હોય, કોઈ બીજા વખતે વાર્તા આવી હોય, નિબંધ આવ્યો હોય, સમીક્ષા આવી હોય, એટલે તમને એવું લાગતું હોય. અને છતાંય પછી મેં એમ કહ્યું કે બને કે હું 10 કવિતા લખું ત્યારે મારી 3 કવિતા સારી હોય, અને તમે 3 લખો ને તમારી 3 ઉત્તમ હોય, તો એ તમારી પ્રતિભા મારે શું કામની? મારે તો 10 લખીને 3 નિપજાવવાની છે એમ. વાહ. એટલે એનો એ જવાબ હતો. મહત્વાકાંક્ષામાં તો વાત જરા જુદી એ રીતે હતી કે ભાઈ હું આ બધું લખું અને ચારે બાજુ જતો આવતો હોઉં. એટલે આજે પણ એ લોકો કહે કે 77મા વર્ષે પણ એમ કે હું પરમ દિવસ અહીં હતો, જુનાગઢ હતો, જુનાગઢથી પરમ દિવસ સંતરામપુર હતો, આજે અહીં છું. તો મને ફોન આવતા હોય છે કે બેસો ઘરે હવે, એમ બહુ થયું એમ. તો એ કંઈ મહત્વાકાંક્ષા નથી, પણ મારો સમય જો સારો જતો હોય તો મારે જવું જોઈએ એમ હું માનું, અને મારું શરીર પરમિટ કરે એટલું જવાનું હોય આમ તો એ રીતે. છતાં મેં એટલે મેં કહ્યું કે ભાઈ હું ક્યાં ના પાડું છું એ તો હું એકલો જાણું છું. હું જ્યાં જાઉં છું એ બધા જાણે છે, પણ મેં કોને ના પાડી છે તો હું એકલો જાણું છું. એટલે નિબંધ એવું કહી શકાય. પણ મને સૌથી વધારે મજા વાર્તા લખવામાં આવી. વાર્તા બહુ ચેલેન્જિંગ છે, નિબંધ કરતાં પણ અને કવિતા કરતાં પણ. કવિતા આમ તો સહજ આવતી હોય, જુદી વાત છે, પણ વાર્તા બહુ કસોટી કરે એમ. એ હાથમાંથી જતી રહે તો જતી જ રહે એમ. અને એટલે મેં 1988થી વાર્તા બરાબર શરૂ કરી અને 2010માં મૂકી દીધી એમ. હવે મારા મનમાં અનેક થીમ છે, પણ મેં લખી એવી વાર્તા નથી આવતી, માટે નહીં લખવાની એમ. અને માત્ર મેં 65-68 વાર્તાઓ લખી એમ. પણ હમણાં એક સંપાદનમાં મેં એક યાદી મુકાઈ કે મારી વાર્તાઓના સંપાદનો બીજાએ કર્યા છે, તો 33 સંપાદનોમાં મારી વાર્તાઓ છે. અને એ સંપાદકો એટલે શિરીષ પંચાલ હોય, શરીફા હોય, રઘુવીરભાઈ હોય, રમેશભાઈ, કિરીટ દુધાત હોય, યોગેશ જોશી હોય, વિનેશ અંતાણી હોય, આવા સંપાદકોએ સંપાદન, કિશોર જાદવે અંગ્રેજીમાં સંપાદન કર્યું હોય, અથવા તો આબિદ સુરતીએ હિન્દીમાં કર્યું મારી એક વાર્તાનો અનુવાદ, કોઈ અંજની નરવણેએ મરાઠીમાં મારી 2 વાર્તાઓ, એમાં નાતબાર વાર્તાનો એમણે અનુવાદ કરેલો છે, અને એ બધા સંચયોમાં મુકાઈ. કન્નડમાં મારી એક વાર્તા છે, ઓરિયામાં છે એમ. એ રીતે તો જો મેં 68 વાર્તાઓ કે 65 લખી હોય અને એમાંથી 33 વાર્તાઓ સંપાદનોમાં આવી હોય, અને એમાં માની લઈએ કે 7 વાર્તાઓ 2 વખત ડુપ્લિકેટ થઈ હોય એમ, 2 કે 3, તો પણ 33માંથી 20 એવી વાર્તાઓ છે જે સંપાદનોમાં આવી છે, અને સારા સંપાદકોએ લીધી છે એમ.
તો એમાં કદાચ એટલા માટે લોકોને એવું લાગે છે કે વધારે સફળતા મને વાર્તામાં અને નિબંધમાં મળી છે. બિલકુલ બિલકુલ. મણીલાલ સર જે વાર્તાઓનો ઉલ્લેખ કરી રહ્યા છે એમાંની મોટાભાગની વાર્તાઓ અમારી પાસે જલસુના જે વાચિકમ શ્રેણી છે એમાં અમે સમાવી છે. એમાં એ પીટીસી થયેલી વહુ હોય કે હેલી હોય કે બદલી હોય, માટીવટો, કાંચળી, રાતવાસો, પલકના સર, ખેંચાયેલો વરસાદ, આ બધી જ અને બાપાનો છેલ્લો કાગળ, આ બધી વાર્તાઓ અમે વાચિકમમાં સરસ રીતે નાટ્યાત્મક પઠન સાથે જલસુના વાચિકમ સેગમેન્ટમાં મૂકી છે. જો તમને રસ પડે તો સાંભળજો, ખૂબ મજા આવશે. મારી કેટલીક એમાંની પ્રિય વાર્તાઓ છે. પીટીસી થયેલી વહુ હોય કે ખેંચાયેલો વરસાદ હોય કે રાતવાસો, આ હેલી, આ બધી એટલી બધી મને પ્રિય, અને બાપાનો છેલ્લો કાગળ જે વાંચીને મને મારા વડીલો યાદ આવી જાય છે. મને વિશ્વાસ છે કે તમને પણ તમારા પૂર્વજો યાદ આવશે. ખાસ સાંભળજો વાચિકમમાં. એવી જ એક બીજી કવિતા આપની અમારે ત્યાં રેકોર્ડ થયેલી, અને ગામે ગામ, એટલે એના એટલા બધા મિલિયન્સ વ્યૂઝ પહોંચ્યા છે અને એ ખૂબ લોકપ્રિય છે. આપ એના રચયિતા તરીકે જાણીતા પણ છો, કે ગામ જવાની હઠ મૂકી દે, છોડી દે. તમે એનો ઉલ્લેખ પણ કર્યો. હવે આજે એ ભલે એ નાતબારવાળા સમયમાં કદાચ તમે આ લખી હશે, પણ હવે જ્યારે ગામ જાઓ છો ત્યારે એ સમયમાં અને હવેના ગામોમાં શું પરિવર્તન જુઓ છો? શું બદલાયું છે? કે પછી ખાલી ભીંતો બદલાઈ છે અને પ્લાસ્ટરો થયા છે ને મૂળે કશું બદલાયું નથી? નદી, ખેતર, સીમ, કેડી, ના, એટલે ઘણું બદલાઈ ગયું. અને ગમે એવું પણ થયું છે. જેમ કે હું અત્યારે મારા ગામ જાઉં છું તો અનેક લોકો એવું ઈચ્છે કે એમની સાથે બેસીએ અને વાત કરીએ, બોલાવે, અને હું ન જઈ શકું તો આવે ને બેસે ને વાત કરે એમ. એટલે કે એ વસ્તુ આપણા પછી પોતાના સંતાનો સારી જગ્યાએ ભણે અને બહાર જાય અને એમને માર્ગદર્શન મળે એવું પણ એ લોકો ઈચ્છતા હોય. એ ઘણા ગામડાઓમાં એ બધી વસ્તુઓ હશે. ખેતી પણ બદલાઈ. જેમ કે ટ્રેડિશનલ ખેતી થતી એને બદલે થોડા પ્રયોગો થયા હોય, થોડા રોકડિયા પાક, જેમ કે કપાસ, મગફળી અમારા ત્યાંથી કાઢીને શાકભાજી અને ફૂલોની ખેતી થવા માંડી હોય, તો એ બદલાયું હોય. લોકોના ઘરમાં સાધનો આવી ગયા છે બધા નવા. એટલે દાખલા તરીકે વલોણું નીકળી ગયું હોય તો મશીનથી વલોણું થતું હોય એમ. ઘરઘંટી આવી ગઈ હોય કે ફ્રીજ અને ટીવી ને એ બધી વસ્તુઓ તો આવી જ ગઈ, સોફા આવી ગયા ને એ બધી વસ્તુઓ આવી ગઈ. એના કારણે લોકોની સુખાકારી, જેને એ લોકો કહે છે, હું એને સગવડ કહું છું. જેને લોકો સુખ કહે છે, હું એને સગવડ કહું છું. કે મારા ઘરમાં આ બધી વસ્તુઓ છે, એ સગવડો છે, એ સુખ નથી. સુખ તો આપણી અંદર હોય તો હોય એમ, એ વસ્તુ છે. તો લોકો એ બધી ભૂમિકાએ બદલાય. એટલું જ નહીં, ગામમાં કશું કરવાનું હોય તો લોકો રાજી ખુશી ફાળો આપતા થયા છે. લોકો બેસવા જાય છે અને મળે છે. અને હું જે જમાનામાં નાતની વાત કરી કે મેં જે ગામ જવાની હઠ છોડીને લખ્યું, એ જમાના કરતાં આખા ગામ બદલાઈ ગયા છે, એ તો નક્કી જ એમ. પણ લોકો તમને પાદર રસ્તા નામ પૂછશે ને કોનું છે ભાઈ કામ પૂછશે, એવું નથી. જઈએ તો એ લોકો આપણું નામ જાણતા જ હોય છે. અને નેળિયાએ આપણા, ભલે સડક થઈ ગઈ હોય પણ આપણને એ નેળિયા પણ બરાબર યાદ છે. એટલે ઘણા ગામોનું રૂપ બદલાયું છે અને માણસો પણ બદલાયા છે. સાવ જ એવું નથી કે હજુ એ જ વિચારો છે. ક્યાંક નીકળે થોડા એવા માણસો, એ તો રહેવાનું થોડોક સમય, પણ ગામડું બદલાય છે, ઘણું બદલાયું છે. યુવાનો, ગામડું આપણી એક મોટી નિસ્બત અત્યારે ચિંતા એ છે કે યુવાનો ગામમાં હવે નથી રહ્યા. મોટા મોટા ગામોમાંથી યુવાનો નીકળી ગયા છે અને માત્ર વડીલો, વૃદ્ધો અને ઘર રહી ગયા છે. કાં તો શહેરમાં સ્થાયી થયા છે અથવા વિદેશોમાં સ્થાયી થયા છે. આ આખા ચિત્રને આપ કઈ રીતે જુઓ છો? નજીક શહેર હોય, દાખલા તરીકે પેટલાદ હોય કે લુણાવાડા હોય, તો આસપાસના ગામડાના લોકો પેટલાદ, વિદ્યાનગર કે લુણાવાડા, ગોધરામાં પોતાનું મકાન રાખીને, ભાડે રાખીને સંતાનોને ભણાવવાના બહાને જાય. અને ઘેર મા બાપ એકલા હોય. પછી કમાઈને દરેક ગામમાં લોકોએ સારા સારા ઘર બનાવ્યા, પણ પછી ત્યાં મૂક્યા કોને? તો ઘરડા મા બાપ એકલા જ છે. અને ઘણી જગ્યાએ તો એક જ માણસ છે. અને એટલે મારા જેવા નાનકડા ગામો છે ત્યાં પણ કોઈ એક ટિફિન સેન્ટર શરૂ કરવું પડ્યું છે, જ્યાંથી 30 જણને સવારે ટિફિન જાય, સાંજે 20 જણને ટિફિન જાય, અને ત્યાં જઈને જમી શકે એવા લોકો પણ છે. તો એ કોણ છે? એ લોકો જેમના સંતાનો એમને મૂકીને વિદેશ તો નથી ગયા મારા ત્યાંથી બહુ, પણ કોઈ મુંબઈ છે, કોઈ અમદાવાદ છે, કોઈ વડોદરા છે, કોઈ લુણાવાડા કે ગોધરા રહે છે, કોઈ હાલોલ, દાહોદ છે.
એમ આસપાસ જતા રહ્યા છે અને ઘેર વૃદ્ધ મા બાપ. અરે એવા પણ કિસ્સા છે કે શહેરમાં નોકરી કરે, અરે શહેરમાં રહે અને એની નોકરી પોતાના ગામમાં કે પાસે હોય તો સાંજે ઘેર આવે, મા બાપને મળે અને દૂધ અને છાશ લઈને સાંજે જતો રહે એમ. પણ એવું ના થાય કે હું અહીં રોકાવું અને અહીંયા જ રહું એમ. એટલે એક ચિંતાનો વિષય જરૂર છે. એટલી લાગણી કદાચ ઓછી થઈ છે. મારું મારું આગવું અને તારું મારું સહિયારું એ ભાવના વધી છે એમ. એટલે મારું તો હું કોઈને જ ના આપું, પણ જો બીજામાંથી ભાગ મળતો હોય તો એ લઉં. એટલે એવું કહી શકાય કે આટલા બધા ચેન્જમાં માટીમાં જે સુગંધ હતી તે સિમેન્ટની ભીતોમાં નથી રહી એમ. અને એની અસર ચિત્ત પર પડી છે. એટલે લોકોમાં એ લાગણીશીલતા ઓછી થઈ છે. અને એવું પણ અમુક વખતે લાગે શહેરમાં તો કે સંવેદન શૂન્યતા વધી રહી છે આપણી ચારે બાજુ એમ. એટલે મારી છેલ્લી રચનાઓમાં આ વસ્તુઓ આવે છે. ખેતી એ ઘટી છે, ખેતી કરનારાય ઘટે ખેતી છે. કરનારા ઘણા ઘટ્યા. કારણ કે મારા ગામનું ઉદાહરણ લઉં તો એક પણ ઘેર બળદ નથી હવે એમ. દરેક ઘેર બળદની જોડ હતી, ગાડા હતા. હવે ટ્રેક્ટર એક બે જણ રાખે છે, આખા ગામને ખેડી આપે છે ને થાય છે. બધા અડધા લોકોએ ભાગે આપી દીધી છે ખેતી એમ. એટલે ખેતી કરનારા બહુ ઘટ્યા છે. ગામે જવાનું બને છે હજી? હા, હું માનું છું કે છેલ્લા 2015-16 પછી હું ગામ વધારે જાઉં છું. દર મહિને જાઉં છું એવું લાગે એમ. પગ મૂકો ને કોની યાદ આવે સૌથી પહેલી? માની, અરે બાપની, રાવી માની, નાની બાની? કોણ સૌથી પહેલું એટલે આમ સાંભળે? સંઘર્ષ કરવામાં તો બધાએ કર્યો, પણ હું જઉં એટલી વખતે મને પિતાજી યાદ આવે. કેમ કે એમની કાળજી હું ના લઈ શક્યો જોઈએ એવી એમ. એટલે મને એવું ફીલ થાય કે હું એ ફરજ, અને હું એમ ઘણી વખત મેં ઈચ્છ્યું એમને ઈડરે લઈ ગયો, એમને વિદ્યાનગરે લાવું, પણ 2-3 દિવસ થાય ને કે મને નહીં ફાવે એમ. અને એ આકરા ટીકાકાર હતા. એટલે એ આવે તો એ ત્યાં પણ મારી ટીકા કરતા હોય કે આ હોય ના ચાલે, આ ના હોય ના ચાલે એમ. એટલે તે છતાં મને એવું થાય કે મારે એમને, એનું કારણ એ છે કે કોઈ માણસ 41 વર્ષે વિધુર થાય અને 82 વર્ષે ગુજરી જાય તો એણે 41 વર્ષ ઓશિયાળો રોટલો ખાધો એમ. બદલ રાજી ખુશી આપ્યો હશે, આઈ ડોન્ટ નો. ફરિયાદ ઘણી વખત કરતા મને એ, અથવા બીજાને કરે, બીજા દ્વારા મને પહોંચે, એટલે હું લઈ જવા ઈચ્છું. એટલે મને હજુ, અને એનું કારણ એક બીજું પણ કહું તમને કે કોઈ મહિનો એવો ન ગયો હોય કે એ સ્વપ્નમાં ના આવ્યા હોય. અમે બંને બેઠા હોઈએ, વાતો કરતા હોઈએ, એ સલાહ આપતા હોય, એ બધી વસ્તુઓ. તો 2005માં ગુજરી ગયા. 20 વર્ષ પછી પણ એ માણસ હજુ મને બરાબર યાદ આવે. એ છે માં તો એની જગ્યાએ છે જ એમ. અને એટલે મારું એક કાવ્ય છે કે બા તો એની હયાતીમાં જ ખબર પડી જાય છે, પણ બાપાની ખબર તો કોને, પણ પિતાજીની ખબર તો કોને પડે કે કોઈકને પડે, તે પણ એના ગયા પછી પડે. પિતાજીને વાલ કરવા જેટલો વખત જ નથી મળતો એમ. થંભ પીગળે તો ઘર ટકે કેવી રીતે? એટલે પિતાજી વાલ નથી કરતા, એ તો થાંભલો થઈને ઊભા છે એમ. એ તીખો તમને આમ બહાર અંગારો લાગે, પણ એની ભીતરમાં એ સતત બળતો હોય છે, તે હોય છે. એ મારું શું હોય છે પિતાજી, એવું એક કાવ્ય છે. અને મેં અસ્મિતા પર્વમાં વાંચ્યું તો આમ કંઈ ઉલ્લેખ ન કરવો જોઈએ, પણ બધા જ લોકોને બહુ ગમેલું. અને ભોજન કરવા બેઠા ત્યાં મોરારી બાપુએ આવીને કહ્યું કે તમે રડાવી દીધા આજે એમ. એ બાપુજીવાળું કાવ્ય એમ. શું હોય છે પિતાજી એમ. એમ કે પાણી લાગે અને વૃક્ષો સુકાય એમ. પાણી વગર પણ સુકાય, પણ પાણી લાગે એવા સુકાતા વૃક્ષોને મેં જોયા છે, એમ પડસાળમાં બેઠેલા પિતાજીને મેં એકલા સુકાતા જોયા છે એમ. એટલે આ શબ્દો જરા જુદા છે, પણ એ મારું એક કાવ્ય છે જે મેં બીજી વખત આમાં પણ લીધું છે, આપણા સજાનો સમયમાં. તો એક એ જુદી કવિતા. પિતાજીના અવસાન પછી મેં 4 સોનેટ લખેલા છે. એમાંના 2 સોનેટો પણ બહુ જાણીતા સોનેટો છે એમ. એટલે એ સર્વશ્રેષ્ઠ હજુ એ જ છે. અને હું ગામમાં હવે કદાચ મારા ગામમાં હું પ્રવેશ દ્વાર કરાવું છું, અને એ પિતાજીના નામથી કરાવીશ હવે એમ. એટલે એ અત્યારે નક્કી કરીને જ પરમ દિવસે આવ્યો, કોન્ટ્રાક્ટ આપીને કે આ ખરીદો હવે એમ. આટલી પ્રલંબ યાત્રા
આટલો દીર્ઘ સુદીર્ઘ સમય, અનુભવ, ઉતાર ચઢાવ, આરો અવરોહ, આ ક્ષણે, આ સમયે, આ અવસ્થાએ સર મણીલાલ હ પટેલને કોઈ ફરિયાદ ખરી, કોઈ અવસાદ ખરો, કોઈ અપેક્ષા, કોઈ આકાંક્ષા બાકી? 2 વર્ષ પહેલાં મેં મારા ભાઈઓને અને જયદેવ શુક્લ કે બીજા મિત્રો છે એ મિત્રોને મેં એમ કહેલું કે અને એ વખત તો હજુ મને કદાચ 75 નહોતા થયા ત્યારે કહેલું કે અથવા 75મું શરૂ થયું ત્યારે કહેલું કે મને પ્રકૃતિએ જે પ્રતિભા આપી હતી અને મેં ઘડી, બહુ ઓછી પ્રતિભા મને આપેલી. હું જીનિયસ લેખક નથી એમ. જે બીજા લેખકો જીનિયસ છે કદાચ, મારી પાસે એવી જીનિયસ નથી એમ. પણ મને જે થોડી જીનિયસ મળી હશે પ્રતિભા, એને મેં ઘડી કેળવી એમ. મેં મને ટાંકણું લઈને ઘડ્યો છે આમ એમ. એ રીતે મેં મારી જાતને તૈયાર કરી અને મેં આપી શકાય તે બધું આપ્યું છે એમ. સમાજને પણ આપ્યું, ઘર કુટુંબમાં ભાઈ બહેનો બધાને આપ્યું, વિદ્યાર્થીઓને આપ્યું અને થોડું સાહિત્યને આપ્યું. એ વખતે મેં કહેલું કે હું કાલે ન હોઉં તો પણ મારી કોઈ જ અપેક્ષા નથી અને મારી કોઈ જ ઈચ્છા બાકી નથી એમ. હું જે સ્થિતિમાં છું તે સ્થિતિમાં સંતુષ્ટ છું એમ કહેવા કરતાં એમ કહેવું જોઈએ કે હું યોગ્ય જગાએ અટકી ગયો છું એમ. મેં જે ચિત્ર બનાવ્યું છે એ ચિત્રને હું હવે બીજા લીટા દોરીને બગાડવા નથી માગતો એમ. દેટ્સ ઓકે એમ. એના પછી કોઈ સવાલ મને નથી લાગતો કે બાકી રહે છે. ખૂબ ખૂબ આભાર આપનો. ધન્યવાદ. અમારાથી કાંઈ કોઈ ભૂલચૂક થઈ હોય, અમે ક્યાંક મર્યાદા ઓળંગી હોય તો સરસ માફ કરજો. વાત કરવાની બહુ મજા આવી અને યાદ રહેશે આ મુલાકાત. પાછા મળતા રહીશું. ધન્યવાદ. બિલકુલ બિલકુલ બિલકુલ. જો અમને આપ અનુમતિ આપશો તો અમે આપના નિબંધો, આપની બીજી નવલકથાઓ, વાર્તાઓને પણ ઓડિયો સ્વરૂપે જલસોમાં સમાવવા ઈચ્છીશું અને એ રીતે છૂટ છે આપને. જી જી, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાવા બદલ. આ સંવાદને અહીંયા અલ્પવિરામ તો આપવું જ પડશે. નવા વ્યક્તિત્વની સાથે નવો સંવાદ જલ્દીથી સાધીશું. અમારી સિનેમા, સાહિત્ય, સંગીત અને બીજા અનેક વિષયો માટેની જે ચાહત, મમત છે એના પરિણામ સ્વરૂપે અહીંયા અમે કેટલાક એવા વ્યક્તિત્વોની મુલાકાત આપની સમક્ષ પ્રસ્તુત કરતા રહીએ છીએ જેમના એક એક શબ્દમાંથી, એમની ખામોશીમાંથી, એમની ચૂપકીદીમાંથી પણ આપણે ઘણું બધું શીખી, સમજી અને જાણી શકીએ છીએ. આ પ્રયત્ન અમારો, આ પ્રયાસ અમારો ચાલુ રહેશે. આપને પસંદ આવે તો અમારી આ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને અમારી મુખ્ય પ્રવૃત્તિ જલસો મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ, જેમાં ગુજરાતી ભાષાનું વાર્તાઓનું, કવિતાઓનું અત્યંત મોટું જેને કહેવાય કે એક આખું ડેટાબેઝ અમે ઊભો કર્યો છે, એને માણવો હોય તો ડાઉનલોડ કરજો. સાહેબે જેટલા યંગ સાહિત્યકારોના નામ લીધા, એ રામ મોરી હોય, અજય સોની હોય, વિજય સોની હોય, દેવાંગી ભટ્ટ હોય, વિકી ત્રિવેદી હોય, આ બધાના સર્જનો, કવિતા, વાર્તા, સાહિત્ય, આ બધું જ અમે ઓડિયોમાં સુંદર રીતે પઠન કરીને આ એપમાં સમાવ્યું છે. મજા પડશે તમને. ચોક્કસથી ડાઉનલોડ કરજો. સાહિત્યનો, સિનેમાનો અને સમજણનો આ સંવાદ અહીંયા ચાલુ છે. આ ચેનલને ડેફિનેટલી સબસ્ક્રાઈબ કરજો. ચાલો, અટકું છું. નવા સંવાદમાં જલ્દીથી મળીએ છીએ. આવજો. નમસ્તે.